તો એક પાત્રને ભજવવા માટેની પૂર્વ તૈયારીઓ શું હોય? મારું ઉમાશંકર જોશી જે કોમર્શિયલી પહેલું નાટક કહી શકાય એના શોઝ શરૂ થઈ ગયા. આપણે ગુજરાતી જેટલું વધારે બોલશું એટલા વધારે કેળવાશું. એ લુક જોઈને એમણે કીધું કે તું એન્કરિંગ કે એવું કંઈક કરી શક. અને એ સમયે મમ્મીનો ફેવરિટ વિષય લાઇટિંગ હતો. ઓકે. એટલે ક્યાંક ને ક્યાંક એ વારસામાં એ જીન્સમાં આવેલું હતું. ક્લાસમાંથી જો બચવું હશે વધારે લેક્ચર્સ ભરવાથી તો આવું કંઈક ચાલુ રાખવું પડશે. સૌથી પહેલાં તો એ સમજવું પડે કે એ પાત્ર કયા સમયનું છે. રણભૂમિની જ હું એક વાત તમને કરું તો ત્રંબાથી આગળ એક ગામ છે, ત્યાં અમે આખો સેટ ઊભો કરેલો. ચેતસભાઈ મિકેનિકલ એન્જિનિયર, MBA, પછી અભિનેતા, થિયેટર ડ્રામાના આયોજક, લાઇટ ડિઝાઇનર, રાઈટ, અને હવે મૂવીમાં પણ તમે પદાર્પણ કરી રહ્યા. તો પહેલાં તો ડાયરેક્ટ મિકેનિકલ એન્જિનિયરમાંથી આ આખું જે આર્ટિસ્ટવાળું ફિલ્ડ છે, ક્રિએટિવ ફિલ્ડ, એ સફર કેવી રીતે શરૂઆત થઈ? કેમ કે ઓબ્વિયસલી મિકેનિકલ એન્જિનિયર કર્યું, MBA કર્યું હોય તો ઘરે બધાને એમ હોય કે હવે એન્જિનિયરિંગમાં જોબ કરશે, MBA કરશે, બિઝનેસ કરશે, પણ તમે હવે ત્યાંથી સાહિત્યના ફિલ્ડમાં છો કે ક્રિએટિવ ફિલ્ડમાં છો આમ છે. એટલે મિકેનિકલ એન્જિનિયરિંગની શરૂઆત જે હતી ને એ કદાચ ખોટા રસ્તે થઈ હતી એવું માનું છું. પણ અંતે એ રસ્તો મને સાચી મંજિલ સુધી લઈ ગયો. કારણ કે 10મા ધોરણમાં જ્યારે મારું પરિણામ આવ્યું ત્યારે મારો એક મિત્ર હતો અને એણે એવું કીધું કે ડિપ્લોમા લે ભાઈ. અને ત્યારે 8, 9, 10માં ટેકનિકલ લીધેલું એટલે ડિપ્લોમા એટલે ડાયરેક્ટ કોલેજ. આ બે શબ્દો મને ખબર. અને 11-12 કોઈ પણ સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ કોઈ પણ ફિલ્ડમાં 11-12ની મહેનત કરવાથી હું થોડો ભાગતો હતો, કંટાળતો હતો, બીતો હતો. એટલે એ ડાયરેક્ટ કોલેજ શબ્દ એ મને બહુ જ પ્રભાવિત કર્યો અને એટલે મેં ડિપ્લોમા લીધું. મારા પપ્પાના મોટા ભાઈ છે એ IIT પાસ આઉટ મિકેનિકલ એન્જિનિયર, MTech એમણે ત્યાંથી બહુ વર્ષો પહેલાં કરેલું. એટલે એમણે કીધું કે મિકેનિકલમાં તું લઈ લે. અને સ્વાભાવિક છે એમનું માર્ગદર્શન મળે એટલે આપણને થોડો ટેકો રહે એટલે મિકેનિકલમાં એડમિશન લીધું. મજાની વાત એ થઈ કે જે મિત્રએ મને આ સજેશન આપેલું એણે 11-12 સાયન્સ B ગ્રુપ લીધું અને અત્યારે ડૉક્ટર બની ગયો છે. પણ મારી શરૂઆત ત્યાંથી થઈ મિકેનિકલની જર્ની. ગવર્મેન્ટ પોલિટેકનિક રાજકોટમાં એડમિશન મળ્યું અને બહુ જ મોકળાશભર્યા માહોલમાં અમે ભણ્યા છીએ. GTUની બીજી જ બેચ અમારી ડિપ્લોમાની. એટલે ત્યાં અલગ અલગ કોલેજમાં જે પણ પ્રવૃત્તિઓ થતી એમાં ભાગ લેવાની શરૂઆત થઈ. સાંઈરામભાઈના ભાઈ કિશન દવે એ ત્યારે ત્યાં ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં જોડાયેલા હતા. એટલે થોડોક એમનો પણ સહકાર અને માર્ગદર્શન મળતું રહ્યું. એટલે ડિપ્લોમા પૂરું થયું ત્યાં સુધીમાં મારું ઉમાશંકર જોશી જે કોમર્શિયલી પહેલું નાટક કહી શકાય એના શોઝ શરૂ થઈ ગયા હતા. એ વર્ષ 2011 અને એ સમયે કવિની 100મી જન્મજયંતિ ચાલતી હતી. તો એ નાટક મારું કોમર્શિયલી એટલા માટે પહેલું કહી શકાય કારણ કે પહેલાં હોમ પ્રોડક્શનમાં નાના મોટા પાત્રો કે બેક સ્ટેજનું કામ કરેલું હોય, પણ એક મોટું પાત્ર, એક જવાબદારી સાથેના અભિનયનું પાત્ર કરવાની, બીજા દિગ્દર્શક સાથે કામ કરવાની એ મારી પહેલી યાત્રા હતી. અને ત્યાર પછી ડિગ્રીમાં એડમિશન લીધું. D2Dમાં મને એડમિશન મળ્યું અને સાવ અલગ જ માહોલ. કારણ કે ગવર્મેન્ટ કોલેજમાં તમે ઈચ્છો ત્યારે તમે ઈચ્છો એટલું ભણવાનું હોય, જ્યારે પ્રાઇવેટ કોલેજમાં સિનારીઓ એવો હોય કે ફરજિયાત અટેન્ડન્સ, બધા જ લેક્ચર તમે ભરો, એટલે ક્યાંક થોડું બંધન અનુભવાણું. અને કોલેજ પણ નવી જ શરૂ થયેલી. એ કોલેજની અમે બીજી બેચ, શ્રી લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજ. તો કોલેજનો પહેલો ટેકફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને ક્યાંક અમારા સિનિયરને એ વખતે ખબર હતી કે આ છોકરો કંઈક એક્ટિંગ ને એવું બધું કરે છે. અને ત્યારે મેં વાળ વધારેલા દૂરદર્શન માટે એક ટેલિફિલ્મ અમે કરતા હતા. તો એ લુક જોઈને એમણે કીધું કે તું એન્કરિંગ કે એવું કંઈક કરી શક. એટલે મેં કીધું હા હું ટ્રાય કરું. મેં ક્યારે એન્કરિંગ ન કરેલું પણ માઇક સાથેનો ઘરોબો કેળવાયેલો હતો. એટલે કોલેજમાં એ સમય એન્કરિંગથી શરૂઆત થઈ અને ત્યારે એમ થયું કે જો ક્લાસમાંથી જો બચવું હશે વધારે લેક્ચર્સ ભરવાથી તો આવું કંઈક ચાલુ રાખવું પડશે. એટલે એ કરતાં પછી નાટકો વધ્યા ધીમે ધીમે. 2014માં તુગલક નાટકમાં અભિનય કરવાની તક મળી અને ત્યારે એક નવું પાસું મારા માટે ખુલ્યું, લાઇટ ડિઝાઇનનું. ઘણી બધી વખત નાટકોમાં બેક સ્ટેજ બહુ જ અગત્યનું હોય છે, પણ જ્યારે તમે પાત્ર માટે કોઈ રીતે ફિટ નથી
ત્યારે લાઇટમેન તરીકે કામ મળવું એ બહુ જ અગત્યનું એટલે છે, કારણ કે દરેક નાટકના કલાકારોને જો ઉજળા કોઈ કરતું હોય તો એ લાઇટ ડિઝાઇનર છે. એ નાટકની દરેક ફ્રેમને કઈ રીતે વધુ પ્રસ્તુત બનાવવી, કઈ રીતે સુંદર રીતે દેખાડવી, એ જવાબદારી એની પણ હોય છે. એટલે લાઇટિંગનો એક ઓપ્શન ખુલ્યો અને મને ઘણીવાર નવાઈ લાગતી કે મને બેકસ્ટેજ નહીં, સેટ ડિઝાઇન નહીં અને લાઇટિંગ શું કામ ગમે છે અથવા લાઇટિંગ મને કેમ મળ્યું. તો જ્યારે મારા મમ્મી પ્રેગ્નન્ટ હતા ત્યારે એ સમયે ફાધર ડ્રામાના વર્કશોપ્સ કરાવતા અને એ સમયે મમ્મીનો ફેવરિટ વિષય લાઇટિંગ હતો. ઓકે. એટલે ક્યાંક ને ક્યાંક એ વારસામાં એ જીન્સમાં આવેલું હતું અને યોગ્ય સમયે ખુલ્યું. ફાધર, જેટલું મેં આપણે તમારી જોડે વાત કરી, જી. ફાધર એનએસડીમાં જી, ત્યાંથી બધું એક્ટિંગનું બધું શીખેલા છે. યસ. હવે શું નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા એટલે એવડું મોટું નામ છે ને કે તરત મગજમાં નસરુદ્દીન શાહ, ઓમ પુરી, મનોજ વાજપાઈ, મોટા નામ જ આવે. યસ. તો જે ફાધરનો જે એનએસડીનો અનુભવ છે એ અનુભવ તમને એક્ટિંગમાં કાંઈ ઓબ્વિયસલી કામ લાગ્યો હશે? બિલકુલ. એટલે એવું કહી શકાય કે મારી અંદર અભિનયના બીજ કયો કે અભિનયનું લોહી કયો એ ફાધરના અનુભવના લીધે જ વહે છે. એમણે 80ના દાયકામાં ત્યાં ગ્રેજ્યુએશન કરેલું. એ પહેલાં તેઓએ અમદાવાદમાંથી ગુજરાત કોલેજમાં ડિપ્લોમા ઇન ડ્રામા કરેલું અને એના આધારે એનએસડીમાં તેમનું એડમિશન થયું. અને એ સમય હતો કે જ્યારે લોકો ગુજરાતની બહાર ભણવા માટે જવાનું વિચારી પણ ન શકતા. એ સમયે એમને એડમિશન મળ્યું. 3 વર્ષનો એમનો કોર્સ પૂરો કર્યો. એમણે ડિરેક્શનમાં સ્પેશિયલાઇઝેશન કરેલું અને બહુ જ આનંદ થાય મને કહેતા કે એમના વેરી નેક્સ્ટ બેચ જુનિયર તરીકે ઇરફાન ખાન, જે અદાકાર બહુ જ સારા વિશ્વ પ્રસિદ્ધ અદાકાર, અને અત્યારે એમના વાઈફ અને એ સમયે એમના બેચમેટ શુતાપા, એ બંને મારા ફાધરના જુનિયર રહી ચૂક્યા છે. એમની સાથે કામ કર્યું છે અને એ સ્ટ્રગલ એમણે જોયેલી. એટલે એક સમય એવો હતો જ્યારે મને બહુ જ એમ હતું કે હું પણ એનએસડીમાં અપિયર થાઉં અને પરીક્ષા પાસ કરીને હું પણ એડમિશન લઉં. ત્યારે એમણે મને બહુ સ્પષ્ટ મોકળાશ સાથે કીધેલું કે તારે જવું હોય તો તું તૈયારી કર, પણ તું અભ્યાસનો જીવ નથી. તને નાટકો વાંચવા અને ભણવા કરતાં નાટકો કરવા વધુ ગમે છે. જ્યારે એનએસડી છે એ તમને સંપૂર્ણપણે નાટકો શીખવે છે. એટલે તમારું વાંચન એટલું મજબૂત જોઈએ, ફક્ત ગુજરાતી નહીં પણ હિન્દી સાહિત્ય, વિશ્વ સાહિત્ય, ફિલ્મો અને નાટકો બંને તમે સૌથી વધુ જોયા હોય ત્યારે તમે એની એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરી શકો. અને ત્યાર પછી 3 વર્ષ જે માહોલમાં ભણવાનું અને ભણ્યા પછીની સ્ટ્રગલ એ બહુ જ કપરી હોય છે. એટલે ક્યાંક એમનું સૂચન એવું હતું કે જો તું અહીંયા રહીને તારી ગમતી પ્રવૃત્તિ કરીશ, અહીંયા રહીને તારા ગમતા નાટકો કરીશ તો કદાચ તું વધુ શીખી શકીશ. અને મારું ગ્રેજ્યુએશન પૂરું થયું ત્યાં સુધીમાં મને પણ એ રિયલાઇઝ થયું કે ભણવા કરતાં આપણે સ્ટેજ ઉપર કામ કરવામાં વધુ રસ ધરાવીએ છીએ. એટલે એક સમયે મને એ વાત યોગ્ય લાગી. પણ હા, અભિનય માટે ચોક્કસ ઘણી બધી બાબતો જાણતા અજાણતા એમની શૈલી, કારણ કે એમની જોબ દૂરદર્શનમાં રહી તો નાનપણથી એમને ટીવી ઉપર કામ કરતા જોયા છે, બિહાઇન્ડ ધ કેમેરા કામ કરતા જોયા છે. એટલે એ બધી નાની બાબતો મારા ઘડતરમાં બહુ જ મદદરૂપ બની. ફાધર જ્યારે સેમ પ્રોફેશનમાં હોય ને, ધારો કે એક ફાધર ડૉક્ટર છે, એમના સન કે ડોટર બી ડૉક્ટર છે, તો એક પ્રેશર ફીલ થાય 100% કે એક લેગસી મેન્ટેન કરવાની હોય અને એક ક્રિટિક ઘરે જ મળી જાય. 100%. તો તમે જ્યારે આ બધું એક્ટિંગ બધું સ્ટાર્ટ કર્યું તો એ માઇન્ડમાં ક્યારે એવું બી હોય કે પ્રેશર હોય કે ભાઈ ફાધર છે અને પેલા જે મેઇન ક્રિટિક છે એ ફાધર જ છે, એ તરફ ટોકશે કે આ ઓકે છે કે આ ઓકે નથી? એટલે પ્રેશર તો નહીં, પણ એક જવાબદારી કાયમ રહી છે કે હું રિહર્સલમાં બેઠો હોઉં તો મારી જવાબદારી છે કે મારી સાથે જે વ્યક્તિનું નામ મારી પાછળ જોડાયેલું છે, જેના થકી હું છું, એનું નામ હું ક્યાંય નીચું ન થવા દઉં. જ્યારે હું એમના સિવાયના કોઈના દિગ્દર્શકના નાટકોમાં કામ કરતો હોઉં ત્યારે મને મજાની વાત અહીંયા કેવી એ ગમશે કે એણે ક્યારેય કોઈ વ્યક્તિને એવું નથી કીધું કે ચેતસ મારો દીકરો છે એટલે તમે એને કામ આપો. નો નેપોટિઝમ કોઈ જ રીતે નહીં. ઉલટું એક ઘટના એવી બની હતી કે દૂરદર્શનના એક કાર્યક્રમ માટે એક ઇન્ટરવ્યુઅરની જરૂર હતી અને કાર્યક્રમના શૂટિંગના આગલા જ દિવસે જે વ્યક્તિ ઇન્ટરવ્યૂ લેવાના હતા એ કોઈ કારણોસર આવી શકે એમ નહોતા ને એમની ના આવી.
અને મેં બહુ જ ડરતા પૂછ્યું કે હું ઇન્ટરવ્યૂ લઈ શકું. એટલે પહેલાં તો એમણે ના જ પાડી, કારણ કે એ આખી એક સૈદ્ધાંતિક રીતે બહુ જ ચુસ્ત જનરેશનના વ્યક્તિ. પછી મેં કીધું તમે અત્યારે કયા ઇન્ટરવ્યુઅરને ગોતશો, એ શક્ય નથી, તો મને ટ્રાય કરવા દો. પછી એમણે એમના પ્રોગ્રામ હેડ જે હોય દૂરદર્શનના અધિકારી એમને પૂછ્યું કે મારો દીકરો છે એટલે નહીં, પણ તમને જો એનામાં વિશ્વાસ હોય એના કામમાં અને આ આકસ્મિક સંજોગો છે તો હું ચેતસને ઇન્ટરવ્યુઅર તરીકે લઈ શકું. અને દૂરદર્શનમાં મને પહેલો ઇન્ટરવ્યૂ લેવાની તક મળી અને જાફરાબાદના દરિયામાં બોટની વચ્ચે ફિશિંગ ઓફિસર સાથે મારે એમની મુલાકાત લેવાની હતી અને ફિશરીઝના અધિકારી સાથે બોટમાં અમે જતા હોઈએ અને ત્યારે એ નર્વસનેસ તમે જે કહો છો ને એ સૌથી વધુ મને લાગેલી, કારણ કે જેણે તમને એકડો લખતા શીખવ્યો હોય એ કેમેરાની પાછળ રહીને તમને ઓર્ડર કરે ત્યારે બહુ જ બધા લોકોની સામે તમારી કસોટી હોય, એના ઘડતરની કસોટી હોય. પણ હા, પ્રેશર ક્યારેય ફીલ નથી થયું, ઉલટું મજા આવી છે, ઉત્સાહ વધ્યો છે કે કદાચ બધાને ગમશે અને પપ્પાને નહીં ગમે તો પણ એ મારા માટે કંઈક નવું શીખવાનું હશે, અને બધાને ગમશે અને પપ્પાને પણ ગમશે તો ચોક્કસથી મેં ખરેખર કંઈક સારું કર્યું હશે. એટલે સતત સારું કરવાની જે પ્રેક્ટિસ છે એ ક્યાંક ને ક્યાંક એમની હાજરીથી મેં મેળવી છે. ચેતસભાઈ, ક્રિએટિવ ફિલ્ડ એક એવું છે ને કે એમાં એક સતત છે ને ફાઇનાન્શિયલ આસ્પેક્ટ માટે માણસ ઝઝૂમતો હોય. બિલકુલ. કેમ કે આપણને જે સફળ ચહેરા દેખાય છે તો કદાચ 100માંથી એક છે. યસ. બાકી જે 99 ચહેરા જેને સફળતા નથી મળી શકી, તો ચાલો તમે એક આ જર્નીમાંથી પસાર થઈ ગયા તો એક એવો ફેઝ લાઈફમાં આવ્યો હશે ને કે એ ફાઇનાન્શિયલ આસ્પેક્ટ માટે ઝઝૂમવું પડતું હશે. બિલકુલ. કેમ કે ક્રિએટિવ ફિલ્ડમાં લોકોને એમ લાગતું હોય કે પૈસા સરળતાથી આવી જાય, પણ એવું જરાય નથી. હા, એવું જરાય નથી. યસ. બરાબર. તો થોડુંક તમે એના વિશે છે ને થોડુંક જણાવો કે એ ફેઝમાંથી કઈ રીતે પસાર થવું, એના માટે મેન્ટલી કેટલી સ્ટ્રેન્થ જોઈએ? ખાસ કરીને જ્યારે નાટકની વાત હોય ને ત્યારે કોઈ પણ અભિનેતા જે ગુજરાતમાં રહીને ફક્ત નાટકો કરે છે કે દિગ્દર્શક, એ આર્થિક રીતે સદ્ધર બહુ જ ઓછા હોય છે. કદાચ એમના સદભાગ્ય અને એમના અનુભવ એટલા હોય તો એ આર્થિક રીતે સદ્ધર હોઈ શકે, અને છતાં પણ એ સ્ટ્રગલ સતત ચાલુ રહે છે. કારણ કે ગુજરાત પાસે ઓડિયન્સ ઘણું બધું છે, પણ દરેક ઓડિયન્સ જે છે એ ક્યાંક ને ક્યાંક વિભાગીકૃત થયેલું છે. કેટલુંક ઓડિયન્સ એવું છે કે જેને મુંબઈના જ નાટકો ગમે છે, કેટલુંક ઓડિયન્સ છે કે જેને ફક્ત કોમેડી નાટકો જ ગમે છે, કેટલુંક ઓડિયન્સ એવું છે કે જે પોતાના જ્ઞાતિના મંડળો દ્વારા જ્યારે બલ્ક બુકિંગ થાય ત્યારે ઓછા ભાવે ટિકિટ લઈને જ જોવા ટેવાયેલું છે. એના લીધે આ બધા વહેંચાયેલા પ્રેક્ષકોની વચ્ચે કલાકાર જે છે એ ક્યાંક અસલામત થાય છે. આજે મારું જ એક નાટક આજથી 2 વર્ષ પહેલાં અમે રાજકોટમાં ભજવેલું, ધ થર્ડ એંગલ, જે બહુ જ સેન્સિટિવ વિષય હતો, હોમોસેક્સ્યુઆલિટી, એના ઉપરની વાત હતી, અને ફક્ત 100 રૂપિયાની ટિકિટ સાથે હેમુ ગઢવી મિનીમાં બેક ટુ બેક 2 હાઉસફુલ શો અમે કરેલા. પણ ત્યાર પછી ખૂબ વખણાયું નાટક, ઘણા બધા લોકોએ એને પ્રશંસા આપી, પ્રેમ આપ્યો, પણ જ્યારે એનો બીજો શો કરવાની વાત આવી ત્યારે કોઈ નવા પ્રોડ્યુસર છે અથવા નવા આયોજક છે એ તૈયાર નહોતા. એટલે આ મુશ્કેલી મારી એકલાની નહીં, કદાચ દરેક નાટક ભજવતા વ્યક્તિની હશે. એટલા માટે લગભગ એવું બનતું હોય છે કે જે પણ વ્યક્તિ નાટકો સાથે જોડાયેલો હોય એ ક્યાંક ને ક્યાંક કોઈ જોબ કરતો હોય અથવા ફ્રીલાન્સર તરીકે કામ કરતા હોય. કારણ કે જો તમારી પાસે એક ફાઇનાન્શિયલ સિક્યોરિટી છે તો તમે નાટકમાં પ્રેમથી કામ કરી શકો. મારે યાદ કરવા છે 2 વ્યક્તિને, સંજય ગોરડિયા અને મલ્હાર ઠાકર. વર્ષ 2014-15ની આ વાત છે, જ્યારે છેલ્લો દિવસ રિલીઝ થવાને હજી 2-3 મહિનાની વાર હતી, અને મારી વાઈફ મેરી કોમ આ નાટક લઈને સંજય ગોરડિયા રાજકોટ આવેલા. મલ્હારભાઈ એમાં લીડ પાત્ર કરે, અને મલ્હારભાઈ સાથે પારિવારિક નાતો એવો કે એમના પિતાશ્રી અને મારા ફાધર બંને દૂરદર્શનના કલીગ. એટલે હું એમને મળવા ગયો અને મેં વાત કરી, મેં કીધું મારું ગ્રેજ્યુએશન હમણાં જ 6 મહિનામાં પૂરું થવાનું છે, તો શું કરવું, મને રસ બહુ છે નાટકોમાં, પણ તમે મુંબઈ આટલા વર્ષોથી, એમનું અભ્યાસ પણ ત્યાં જ અને એમનું ગ્રેજ્યુએશન પણ ત્યાં જ એમણે કરેલું છે. મલ્હાર ઠાકરનું? હા, એમણે મુંબઈથી કરેલું છે. આઈ થિંક મીડિયા કમ્યુનિકેશન એમણે કરેલું, અને વર્ષોના અનુભવ નાટકના એમણે લીધા, અને પછી એ છેલ્લો દિવસ ફિલ્મ આવી
અને આખું એમનું જે ફલક છે એ વિસ્તર્યું. એટલે લોકો શું એક મૂવીના કારણે એમ થાય કે આ એક મૂવીથી ફેમસ થઈ ગયા, બટ એની પાછળની જે વર્ષોની મહેનત છે કે એનો અને અનુભવ. એમનું તો એવું હતું કે એમનું 12મું ધોરણ પૂરું થયું ત્યારથી એ મુંબઈ હતા, એટલે એમની ગ્રેજ્યુએશનની જર્ની સાથોસાથ નાટકોની જર્ની ચાલુ જ હતી. અને એમણે મને એવી સલાહ આપેલી કે ચેતસ, મારી પાસે બીજી કોઈ આવડત કે ડિગ્રી નથી જે મને પૈસા આપશે, એટલા માટે હું તો અભિનયમાં જ રહેવાનો છું. પણ જો તારી પાસે કોઈ એવી ડિગ્રી છે કે જે તને પૈસા આપે છે, તો નાટક તું શોખથી કરી શકીશ, નાટક તું ચોઈસના કરી શકીશ. અને એ જ દિવસે રાત્રે સંજય ગોરડિયા સાહેબને મળવાનું થયું. મેં એમને મારો નાનકડો પરિચય આપ્યો કે હું અહીંયા નાટકોમાં છબછબિયા કરું છું. ત્યારે એમણે એવું વાક્ય કહેલું કે ભાઈ, છબછબિયા કરતા રહેજો, પણ આ દરિયો છે, આ દરિયામાં ડૂબવા માટે ન આવતા. કારણ કે એમણે આટલા વર્ષો કાઢ્યા છે. અને આ જ વાક્ય, આ જ પ્રકારની વાત એમણે સંગીત નાટક એકેડમીની ડ્રામા વર્કશોપમાં પણ કહેલી કે તમે ફક્ત નાટકો કરવા મુંબઈ ન આવો. એનું કારણ છે કારણ કે અત્યારે એક વ્યક્તિના રિપ્લેસમેન્ટમાં 1000 ઓપ્શન્સ મળે છે. જો તમે સ્ટ્રગલ કરવા માટે મેન્ટલી પ્રિપેર્ડ નથી, કદાચ મેન્ટલી પ્રિપેર્ડ છો પણ તમારી પાસે ફાઇનાન્શિયલ મર્યાદાઓ છે, તમારા પરિવારને ચલાવવાની જવાબદારીઓ જો આવે છે, તો એ સમયે ક્યાંક તમારે પેશનને બીજી પ્રાયોરિટીમાં લેવું જોઈએ. અને એટલે એક સમયે મને એ વસ્તુ પહેલેથી ખબર હતી કે આમાં આર્થિક બાબતો જ્યારે છે એ સક્ષમ નથી. એટલે 2015 પછી 6-8 મહિના મેં ફક્ત નાટકોમાં કામ કર્યું. અને ત્યાર પછી એક સમય એવો આવ્યો કે મને એમ થયું કે હવે મારે કમાવવું જોશે. અને પછી મેં મારી પહેલી જોબ મને મળી હતી ગુજરાત ટુરિઝમમાં. ત્યાંથી પછી મારી પ્રોફેશનલ લાઈફ ચાલુ થઈ. અને એ કરતાં કરતાં ધીમે ધીમે એ વસ્તુ રિયલાઇઝ થઈ કે જો પૈસાની સિક્યોરિટી હશે તો તમે ગમતું કામ કરી શકશો. જ્યારે પૈસાની સિક્યોરિટી નથી ત્યારે તમે પૈસા માટે કામ કરો છો. પણ જો તમારી આવકનો સોર્સ બીજો છે તો આર્ટમાં તમે તમારી ચોઈસથી તમને જે લેવલનું કામ કરવું છે એ તમે કરી શકશો. તો ચોઈસનું કામ કરવા માટે મિત્રો પૈસા મહત્ત્વના છે. ચેતસભાઈ, એક જ્યારે તમે કોઈ બી પાત્ર ભજવતા હોય, જેમ કે તમે સાવ શરૂઆત કરી તો ઉમાશંકર જોશીનું પાત્ર ભજવ્યું હતું, જી, તો એક પાત્રને ભજવવા માટેની પૂર્વ તૈયારીઓ શું હોય કે એ પાત્રમાં અંદર ઘૂસવું, પાત્ર સમજવું અને પછી એને સ્ટેજ ઉપર લાઈવ ભજવવું? બિલકુલ. તો એના માટેના પ્રયાસો બહુ વધારે કરવા પડતા હશે? બહુ જ વધારે. પૂર્વ તૈયારીની આમ જુઓ ને તો શરૂઆત જ્યારે સ્ક્રિપ્ટ લખાઈને અભિનેતા પાસે આવે કે તમારે આ પાત્ર ભજવવાનું છે, ચાહે પાત્ર બહુ જ લાંબુ હોય કે નાનકડું હોય, પણ સૌથી પહેલાં તો એ સમજવું પડે કે એ પાત્ર કયા સમયનું છે, એ પાત્રની સ્ક્રિપ્ટમાં શું મહત્ત્વની ભૂમિકા છે. કારણ કે ઘણા પાત્રો એવા હોય જે આપણને યાદ હોય કે બહુ જ નાનકડી એક એન્ટ્રી એક્ઝિટ હોય પણ એનાથી આખી વાર્તા બદલાતી હોય. તો એ પાત્રની ગરિમા શું છે, એ પાત્રની ભાષા શું હોઈ શકે, એ પાત્ર બીજા પાત્રો સાથેની એની લાગણીનું બોન્ડિંગ કેવું હોઈ શકે. એક તમારે એ પણ જાણવું જોઈએ અભિનેતા તરીકે કે ઓડિયન્સમાં તમે બેસો છો તો તમે એ પાત્રને કેવી રીતે જુઓ છો. તો આ બધી પૂર્વ તૈયારીઓ વૈચારિક લેવલે થાય, થોટ પ્રોસેસમાં આવે. પછી તમે ડાયલોગ્સમાં આવો. ડાયલોગમાં પણ જો અઘરું પાત્ર હોય, જેમ કે ફિલોસોફિકલ વિચારો ધરાવતું પાત્ર કે સાયકોલોજીકલ થ્રિલર કોઈ પાત્ર છે, તો એના વિચારો, એ લેખકના વિચારો, એમાં અભિનેતા તરીકે તમારો અભિનય ભળે. ક્યાંક ને ક્યાંક આપણા વ્યક્તિગત કેટલાક વિચારો, કેટલાક સ્પેસિફિક ભાવ હોઈ શકે. તો એ બધું જોતાં જોતાં, ઓબ્ઝર્વ કરતાં કરતાં ડાયલોગ વંચાય. પછી તમે ડાયલોગ યાદ રાખો અને પછી સામાન્ય રીતે ફ્લોર ઉપર જવાતું હોય છે કે ડાયલોગ યાદ રહ્યા પછી લગભગ 70% જ્યારે ડાયલોગ યાદ રહે છે પછી ડિરેક્ટર એવી હિંમત કરે કે હવે આપણે કમ્પોઝિશન્સ ગોઠવીએ. કારણ કે કમ્પોઝિશનથી ઘણીવાર 100% ડાયલોગ સરળતાથી યાદ રહે અને કમ્પોઝિશન અને મૂવમેન્ટ ગોઠવાઈ જાય. બીજી ચેલેન્જ એ હોય કે તમે જ્યાં રિહર્સલ કરતા હો એ જગ્યા પ્રમાણમાં નાની હોય. જ્યારે સ્ટેજના ડાયમેન્શન્સ અલગ હોય, ત્યાં સેટ લાગે પછી ડાયમેન્શન્સ ફરી જાય. ઘણીવાર એવું હોય કે તમે 4 ડગલાની બદલે 6 ડગલા ચાલતા હો પ્રેક્ટિસમાં અને સ્પોટલાઇટ તમને આપી હોય એમાં તમે 2.5 ડગલામાં જ તમારે ચાલવાનું છે. તો આ બધી વસ્તુ એવી છે કે જે શોની વખતે તમને સમજાય અને પછી જેમ જેમ નાટકના શોઝ વધુમાં વધુ થાય એમ એ વસ્તુ ઘડાતી જાય, ઘૂંટાતી જાય.
એટલે પાત્રની ભજવતી પહેલાંની જે તૈયારીઓ છે એ લગભગ એવું કહી શકાય કે નાટક શરૂ થાય ત્યાં સુધીની હોય છે. ચેલેન્જિંગ પ્રક્રિયા છે અને લાંબી પ્રક્રિયા, બહુ જ લાંબી. એટલા માટે છે ને મેં આ વાત ઉઠાવી કેમ કે મને એવું લાગે છે કે એક રીલ બનાવી એમાં એક્ટિંગ કરવી અલગ છે, સ્ટેજ ઉપર થિયેટરમાં એક્ટિંગ કરવી અલગ છે, ટીવી માટે એક્ટિંગ કરવી અલગ છે ને મૂવી માટે એક્ટિંગ કરવી 100% અલગ છે. ચારે ચારના કેનવાસ જ આખા અલગ છે. હા બિલકુલ. કેમ કે મેં આજે હમણાં જ રાઘવ જુયાલનું ઇન્ટરવ્યુ સાંભળ્યું ને, તો એને જ્યારે પહેલી વાર આ સલમાન ખાન સાથે મૂવીમાં કામ કર્યું તો રાઘવ જુયાલ બહુ કોમેડી ને બધું કરતો. તો સલમાન ખાને એને એવું કીધું કે તું જે ટીવી ઉપર કોમેડી કરસ નહીં ટીવીમાં ચાલશે, પણ કે મોટા પડદા ઉપર આ કોમેડી છે ને જોકર જેવી સાબિત થશે. બહુ સાચી વાત છે. એનું કારણ એ છે કે સ્ટેજ હંમેશા એવું એક્સપેક્ટ કરતું હોય કે તમે થોડું લાઉડ કરો, કારણ કે ત્યાં પ્રેક્ષક અને અભિનેતા વચ્ચેનું અંતર જે છે એ મિનિમમ 12 થી 15 ફૂટ હશે. બીજું કે પ્રેક્ષક નરી આંખે જોવે છે એટલે એને કદાચ તમારા અભિનયને થોડા વધારે બ્રોડ જેસ્ચરથી દેખાડવા પડશે. જ્યારે સ્ક્રીનની વાત છે, ટેલિવિઝન એ સૌથી ક્લોઝેસ્ટ માધ્યમ છે. આજે આપણે જ્યારે ટીવીમાં કોઈ પણ સિરિયલ કે વેબ સિરીઝ જોઈએ છીએ તો એમાં બહુ જ વધારે ક્લોઝ આપણે જોઈ શકીએ છીએ, અને એટલે કદાચ આપણને સિરિયલો જલ્દી કનેક્ટ કરે છે, વેબ સિરીઝ આપણને જલ્દી કનેક્ટ કરે છે. અને ફિલ્મ ખાસ કરીને થિયેટરમાં જ્યારે રિલીઝ થાય છે ત્યારે એની જે સાઇઝ છે એ બહુ જ મોટી હોય. એટલા માટે આપણે એવું કહેવાતું હોય છે કે ફિલ્મની અંદર તમે કદાચ એક મટકું મારો તો એની પણ બહુ મોટી અસર હોય, કારણ કે સ્ક્રીનની સાઇઝ એવડી છે. એટલે દર્શક માટે એ એક કદાચ તમે જો આંખ મારો છો તો એ તરત પકડાઈ જશે. એટલે એક કહેવત દરેક અભિનેતા પોતાના મગજમાં રાખતો જ હોય છે કે કેમેરો છે એ ક્યારેય કોઈનો સગો નથી થતો, અને એટલા માટે જ્યારે કેમેરાની સામે તમે હો છો ત્યારે એનું રિસ્પેક્ટ જાળવવું અને પૂરી ગરિમા સાથે કામ કરવું એ બહુ જરૂરી છે. એ એટલા માટે કેમ કે સપોઝ કે હું રીલ બનાવું છું તો કોઈ બી એવા રીલ લોકો જે બનાવતા હોય સોશિયલ મીડિયામાં ફેમસ હોય, ભલે હું હજી બહુ અર્લી સ્ટેજમાં છું પણ ઘણા લોકો બહુ ફેમસ છે, તો એક બેક ઓફ માઇન્ડમાં છે ને એ વિચાર હોય જ કે ભાઈ ક્યારેક આપણે મૂવીમાં. બિલકુલ બિલકુલ. પણ મેં જેટલા બી કન્ટેન્ટ ક્રિએટર જે બહુ ફેમસ છે ગુજરાત લેવલે કે નેશનલ લેવલે, હિન્દી કન્ટેન્ટ ક્રિએટર છે મારા ફેવરિટ કન્ટેન્ટ ક્રિએટર. બિલકુલ. પણ જ્યારે એને મૂવીમાં જોઈએ ને તો એ ઇમ્પેક્ટ જે રીલમાં આવતો હોય ને એ ઇમ્પેક્ટ મૂવીમાં. ઇવન તમે કપિલ શર્માને કદાચ જુઓ. હા સાચું. તો કપિલ શર્મા એમના શોમાં જેવા હશે એવા એની ફિલ્મમાં નહીં હોય. હા, કારણ કે શો છે એનું કન્ટેન્ટ અલગ છે, એનો જોવાવાળો વર્ગ અલગ છે. ફિલ્મ જોવાવાળો વર્ગ બદલાય છે, ફિલ્મની વિષય વસ્તુ હશે. ફિલ્મમાં તમે એક પાત્ર છો, આખી ફિલ્મનો તમે ખાલી એક ભાગ છો, જ્યારે રીલમાં તમે જ સર્વસ્વ છો, અથવા તો જે કન્ટેન્ટ બનાવે છે એ વ્યક્તિનો ચહેરો જ બધું કહેશે. એટલા માટે એ ડિફરન્સિએશન બહુ જરૂરી છે. આટલી વાત કરી ને ચેતસભાઈ, તો એક તો મને છે ને તમારું ગુજરાતી ભાષા ઉપરનું પ્રભુત્વ છે ને મને દેખાય. આનું કોઈ પર્ટિક્યુલર કારણ છે કે તમે વાંચન એટલું કરેલું છે કે કઈ બેકગ્રાઉન્ડ એવું છે કે તમારું ગુજરાતી ભાષા ઉપર આટલું પ્રભુત્વ છે? ના, વાંચન તો એટલું નથી. જે છે એ ગમતું વાંચન કર્યું છે. સાવ નથી કર્યું એવું નથી, પણ એને વાંચન ન કહી શકાય મારી દ્રષ્ટિએ. બીજી વસ્તુ કે ક્યાંક ને ક્યાંક જે કોમ્યુનિટીથી હું બિલોંગ કરું છું તો નાગર જ્ઞાતિને માં સરસ્વતીના આશીર્વાદ હોય છે એવું સર્વ લોકોનું માનવું છે, મારું માનવું છે. અને એના લીધે પહેલેથી શું છે કે ઘરમાં જ એક ભાષા શુદ્ધિની ટેવ હોય કે તમે આવ્યા બોલ્યો હોય ને તો તમને તરત ટોકવામાં આવે કે બેટા આવ્યા નહીં આવ્યા બોલાય. શ અને સ આ 3 શ અલગ પાડવાની જે વાત છે એ ઉચ્ચારણની શુદ્ધિ એ ઘરમાંથી આવી. બીજું કે આજુબાજુ જે પરિવાર મળ્યા છે, જે મિત્રો મળ્યા છે, રંગમંચ મળ્યો છે, ત્યાં પણ એની ભાષા શુદ્ધિ એટલી જ જરૂરી છે. અને ત્યાર પછી જ્યારે આકાશવાણીમાં કામ કરવાની શરૂઆત કરી ત્યારે બહુ જવાબદારીપૂર્વક મેં એ વસ્તુ પ્રયત્ન કર્યો છે કે શક્ય એટલું વધુ ગુજરાતી હું બોલું, કારણ કે આપણે ગુજરાતી જેટલું વધારે બોલશું એટલા વધારે કેળવાશું. કદાચ મારે કોઈ ગામઠી બોલીમાં બોલવું હશે તો એ મારા માટે અઘરું પડે છે, કારણ કે મારી મહદઅંશે મારી ભાષા છે એ થોડી શુદ્ધ કહી શકાય, સાચા ઉચ્ચારણવાળી રહી છે. તો તળપદી બોલવું એ મારા માટે અઘરું છે, પણ અંતે તો આપણે જો ગુજરાતી જ બોલીએ છીએ તો એની એક મજા અલગ છે. રાઈટ. ચેતસભાઈ, તમને એવું આમ લાગે ગુજરાતી સાહિત્ય બહુ બહોળું સાહિત્ય છે, એટલું રીચ સાહિત્ય છે, પણ તોય આ જે ડ્રામાવાળું ફિલ્ડ છે, થિયેટરવાળું ફિલ્ડ, એ થોડુંક
ઇગ્નોર થયેલું છે કે જેટલું એને બુસ્ટિંગ મળવું જોઈએ લોકો તરફથી હા. કે મે બી મને નથી ખબર કેવું જોઈએ કે ન કેવું જોઈએ ગવર્મેન્ટ જી, તરફથી જી. પણ તો જોઈએ એટલું બુસ્ટિંગ એ વસ્તુને નથી મળ્યું એટલે- એટલે ગુજરાતી સાહિત્યની લેવલનું બુસ્ટિંગ નથી મળ્યું. એનું કારણ કદાચ એ છે કે સાહિત્ય ઘરે ઘરે પહોંચ્યું છે. નાટક માટે વ્યક્તિએ કોઈ એક સ્થળે જઈ અને નાટક જોવું પડે. આજે થોડાક જૂના સમયની વાત કરીએ તો ભવાઈ શૈલી જે આપણી ગુજરાતી રંગભૂમિની બહુ જ પ્રચલિત શૈલી છે, તો ભવાઈ આખી રાત ચાલતી. ખાડાની રંગભૂમિ એવો એક શબ્દ પ્રયોગ થાય છે કે જ્યારે લોકોને બેસવા માટે સ્ટેજ નહોતું ઓડિયન્સ માટે, એટલે સ્ટેજ કરતાં નીચે થોડા ખાડા કરી અને એમાં ઓડિયન્સ બેસતું અને મેદાનમાં કલાકારો જેને ભવાયા કહેવાતા, તરગાળાના વેશ જે બધા થતા એ લોકો રજૂ કરતા. તો ગામમાં એક સમયે મનોરંજન માટે ફક્ત નાટકો હતા. ત્યારે પણ સાહિત્ય હતું, એની પહેલાં પણ સાહિત્ય હતું, પણ સાહિત્ય પાસે વૈવિધ્ય છે. સાહિત્ય પાસે ભજન છે, વાર્તાઓ છે, નવલકથાઓ છે. એના લીધે એના વાચકો વધારે રહેવાના. નાટક કોણ જોશે અથવા ભવાઈ કોણ જોતું? તો જેને રસ છે એ લોકો જોતા. કદાચ એમાં કોઈક વૃદ્ધો ન પણ જોડાય, પણ એનો એ જો ભજનનો કાર્યક્રમ હશે તો એમાં બધા લોકો જોડાશે, કારણ કે સંગીત છે. એનાથી થોડો આપણે આગળનો સમય જોઈએ કે જ્યારે બંધ ઓડિટોરિયમમાં અથવા તો નાના સભાગૃહોમાં, રાજકોટમાં જૂના લોકો જે હશે એને યાદ છે કે મેઘાણી રંગભુવન છે, લેડીઝ ક્લબ છે, ત્યાં નાટકો થતા. તો ત્યારે નાટકોની ગુણવત્તા ખૂબ વધી. એ સમયે INTની સ્પર્ધાઓ રાજકોટમાં થતી. એ સમયે ઘણા બધા જાણીતા વ્યક્તિઓ રાજકોટમાં નાટક કરતા. પારસી થિયેટરે આખું નાટકને કોમર્શિયલ બનાવવાનો બહુ જ સારો અભિગમ કર્યો. પણ છતાં સાહિત્ય જેટલું સ્પર્શ એટલે ન મળ્યો, કારણ કે પુસ્તક સ્કૂલમાં પણ ભણાવાય છે, નાટક સ્કૂલમાં નથી ભણાવાતું. પુસ્તક કદાચ કોઈકને સાદું વાંચતા આવડતું હશે, એને પણ એ પુસ્તકને એ વાંચી શકશે, કોઈ પણ પુસ્તકને. જ્યારે નાટક જોવા માટે પહેલાં તો અભિગમ જોશે કે હું આ નાટક શું કામ જોઉં છું. પછી એક સમય એવો આવ્યો કે જ્યારે ગુજરાતી નાટકમાં મુંબઈની રંગભૂમિ સક્રિય બની અને મુંબઈથી નાટકો વધારે આવતા થયા. કોમેડીનો એક આખો યુગ આવ્યો. ઘણી બધી નાટકોની CD વહેંચાતી થઈ અને એ જ CD પછી આગળ જતાં YouTube ચેનલ્સમાં પરિવર્તિત થઈ. એટલે લોકો સુધી વ્યાપ વધ્યો. પણ એની સાથોસાથ થયું છે એવું કે જેટલું ઊંડાણ સાહિત્યમાં છે એ બધું જ મંચ પર ભજવવું શક્ય નથી. આજે લેખક તરીકે કદાચ તમે એવું લખો કે એક વિશાળ ટેકરી ઉપર એક મંદિર હતું, તો તમારે ફક્ત લખવાનું છે. હવે તમારું એ સાહિત્ય જ્યારે હું મંચ ઉપર ભજવવા માગું છું, તો હું વિશાળ ટેકરી અને મંદિર બંને દેખાડતા પહેલાં હું સેટનું બજેટ ગોતીશ. એટલે ઘણું બધું આપણું સાહિત્ય એવું છે કે જે બહુ જ સુંદર છે, પણ એને મંચ પર રજૂ કરવા માટે ક્યાંક ખર્ચ નથી મળતો, ક્યાંક કદાચ સરકાર સહાય કરે છે તો પ્રેક્ષકોની સહાય ઓછી મળે છે. જેમ મેં કહ્યું એમ કે વધુમાં વધુ શોઝ નથી થતા નાટકોના. એટલા માટે જેટલું સાહિત્ય પહોંચ્યું છે એટલું કદાચ નાટક નથી પહોંચી શક્યું, અથવા નાટક વિભાગીકૃત થઈને રહી ગયું છે, એવું મારું માનવું છે. ચેતસભાઈ, તમે એન્કર બી છો. મેં તો તમને લાઈવ એન્કર કરતા જોયા છે. બિલકુલ. હવે મેં છે ને એવા એન્કર બી જોયા છે કે જે ખરેખર સ્ટેજ ઉપર આવીને છે ને પકાવતા હોય. બરાબર? અને તમે બેઠા છો એટલા માટે નહીં, પણ તમે બહુ સારું એન્કરિંગ કરો. તો એક સફળ એન્કર કે સારું એન્કરિંગ કરવા માટે કયા ગુણધર્મો કેળવવા પડે? સૌથી પહેલાં તો તમારે બંને પ્રકારના એન્કરને સાંભળવા જોઈએ, સારા અને ખરાબ. કારણ કે હું એવું માનું છું કે જો રાવણ છે તો રામની કિંમત છે, જો કંસ છે તો કૃષ્ણની એટલે કિંમત જ મેં છે. ખરાબ એન્કર સાંભળ્યા જ ને, એટલે તમને સાંભળ્યા એટલે મને કિંમત થઈ. અને પ્લસ કેવું છે કે એન્કરિંગ છે ને, મારી દ્રષ્ટિએ કદાચ સારા કે ખરાબથી આપણે થોડાક વધુ એને જનરલાઇઝડ કરીએ ને, તો એ સમય, સ્થળ અને સિચ્યુએશન જોઈને શબ્દ પસંદ કરવો ને, એ હંમેશા સારા એન્કરનો એક ગુણધર્મ હોય છે. પ્રેક્ષકને દરેક વખતે તમારે તમારા શબ્દોથી, તમારી શાયરીઓથી અભિભૂત કરવાની જરૂર નથી હોતી. આજે કદાચ કોઈ નાટકનો શો છે, એની શરૂઆતનું સંચાલન મારે કરવાનું છે, તો લોકો મને નથી સાંભળવા આવ્યા, લોકો નાટક જોવા આવ્યા છે, તો ત્યાં મારો રોલ ફક્ત નાટક શરૂ કરાવવાનો છે. બીજી વસ્તુ, સફળ સંચાલક અથવા તો સફળ એન્કર તરીકે તમારી પાસે લખેલી માહિતી જો હોય ને, તો એ હંમેશા વધુ અસરભૂત હોય છે.
ઘણી બધી વખત એવું થતું હોય છે કે આપણે મેં કે તમે પણ એવા અનુભવ કર્યા હશે કે આપણે ઓન ધ સ્પોટ બોલતા હોઈએ છીએ, પણ ક્યાંક આપણી જો પૂર્વ તૈયારી હશે, કદાચ ભલે 4 કે 5 પોઈન્ટ્સ જ હશે, તો આપણે વધુ કોન્ફિડન્ટ રહી શકીએ. ત્રીજું, ઓડિયન્સની નાડ પારખવી બહુ જરૂરી છે. ઘણી વખત એવું થાય કે તમે સારું બોલો છો, તમારી પાસે નોલેજ બહુ છે, પણ અત્યારે ઓડિયન્સને એની જરૂર નથી. તો ઓડિયન્સને જેની જરૂર છે, જેવું સાંભળવું ગમે છે એવું આપીએ, એટલી મર્યાદામાં આપીએ. અને કાર્યક્રમ કરતાં સંચાલક ક્યારેય મહત્ત્વનો હોતો નથી. જો તમે કાર્યક્રમની ઉપર જઈ અને તમારી પ્રતિભા દર્શાવવાની કોશિશ કરો છો, તો કદાચ વ્યક્તિગત રીતે આપને કોઈ મોઢે ન કહે, કદાચ આપની ગરિમા એટલી હોય, આપની પ્રસિદ્ધિ એટલી હોય, તો લોકો નહીં તમને કટાક્ષ કરે, પણ ક્યાંક ને ક્યાંક એના મનમાં એ વસ્તુ ખૂંચશે કે મારા કાર્યક્રમ કરતાં મારો સંચાલક વધુ હાઇલાઇટ થઈ ગયો, પોતાને થોડીક હીરો બનાવવાની. બિલકુલ, એ જાણતા અજાણતા આવ્યું છે. બીજું કે ક્યાંક ને ક્યાંક એમાં એન્કરોનો પણ દોષ હું એટલે નથી માનતો, કારણ કે પ્રજા એવું વિચારે છે, ટીવી જોઈને એવું શીખે છે, એવું એક્સપેક્ટ કરે છે કે મારો એન્કર જે છે, વેડિંગમાં જે એન્કરિંગ થતા હોય છે, તો લોકો એવું એક્સપેક્ટ કરે છે કે મારો એન્કર એ મનીષ પોલની જેમ ઠેકડા મારે, મારો એન્કર એ 4 મારા સગાવાલાને ડાન્સ કરાવે. બીજું કે લોકોની અપેક્ષામાં એન્કર એટલે ફિમેલ એવો પણ એક માઇન્ડસેટ હોય છે, કારણ કે એક કુદરતી નિયમ છે કે સ્ત્રી જે છે એને સૌંદર્ય પુરુષ કરતાં વધારે મળ્યું છે. એટલે જ્યારે મંચ ઉપરથી કોઈ એક સ્ત્રી સંચાલન કરતી હશે, તો એ સ્વાભાવિક છે પ્રેક્ષકો માટે આકર્ષણનું એક ભાગ હોઈ શકે. પણ જો તમારી પાસે સારું સાહિત્ય છે, જો તમે બહુ જ ઉતાવળે નહીં પણ લોકોને ગળે ઉતરે, લોકોને સમજાય એ લયમાં તમારી વાત રજૂ કરો છો, તો કદાચ તમે સ્ત્રી હો કે પુરુષ, તમે કોઈ પણ એન્કર હશો, તમે સારું કનેક્શન ઓડિયન્સ સાથે કરી શકશો. ચેતસભાઈ, આટલા વર્ષો તમે નાટકો ઘણા બધા કર્યા છે. જી. હવે તમે મૂવીમાં બી એક મહત્વના પાત્રમાં બહુ મહત્વનો રોલ છે તમારો, તમારું પિક્ચર આવી રહ્યું, તો તમને બે અનુભવ છે. એક સ્ટેજ ઉપર નાટક ભજવવું, એક્ટિંગ કરવી, અને કેમેરા સામે. બેમાં શું તમને તફાવત લાગ્યો? કેટલો તફાવત છે? તફાવત બહુ જ મોટો છે. ખાસ કરીને સ્ટેજની જ્યારે વાત આવે ત્યારે એની પૂર્વ તૈયારીઓ એક્ટરે પણ કરવી પડતી હોય છે. જ્યારે સ્ક્રીન ઉપરની વાત હોય તો ફક્ત એક્ટરે નથી કરવી પડતી. સ્ક્રીન ઉપર પૂર્વ તૈયારીઓમાં રાઇટર, ડિરેક્ટર, સેટ ડિઝાઇનર, આ બધા જ લોકો જોડાયેલા હોય છે. રણભૂમિની જ હું એક વાત તમને કરું તો ત્રંબાથી આગળ એક ગામ છે, ત્યાં અમે આખો સેટ ઊભો કરેલો. કચ્છની વાત આખી અમે આ ફિલ્મમાં કરી છે, તો કચ્છના જ બધા ભૂંગા અને ગ્રામ પંચાયત, એ આખો જ સેટ આપણે ઊભો ત્યાં કરેલો. અને એપ્રિલ મહિનામાં આપણે શૂટિંગ શરૂ કરવાના હતા, અને એ સમયે માવઠું આવ્યું, અને 34 લાખનો આ તૈયાર કરેલો સેટ બધો જ માટી અને ઘાસમાં પરિવર્તિત થઈ ગયો. આ સમયે જો કાચો પોચો કોઈ પ્રોડ્યુસર કે ડિરેક્ટર હોય તો એ કદાચ ફિલ્મ બંધ કરી દે, પણ અમારા રાઇટર, ડિરેક્ટર અને વન ઓફ ધી પ્રોડ્યુસર જે છે નિલેશ ચોવટિયા, એમનો આ ફિલ્ડનો અનુભવ પુષ્કળ વધારે છે. 20થી વધુ વર્ષોથી એમણે ડિરેક્શનમાં આસિસ્ટન્ટ તરીકે, એસોસિએટ તરીકે પુષ્કળ કામ કર્યું છે. એટલે એમને આ બધી પરિસ્થિતિઓથી બહુ જ સહજ રીતે એમને ખબર હતી, અને એમણે ફરીથી આખો સેટ ઊભો કર્યો. અને અમારા આર્ટ ડિરેક્ટર ચેતન ચુડાસમા, કે જેમણે દામિની ફિલ્મમાં કોર્ટરૂમનો સેટ ઊભો કરેલો, એ વ્યક્તિએ આ ફિલ્મના આર્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. તો ફિલ્મની જ્યારે વાત આવે ત્યારે બહુ જ બધા લોકો એક શોટ પાછળ જોડાયેલા હોય છે. એક જ શોટ લેવા માટે કદાચ આખું ગામ ઊભું કરવાનું હોય, તો એ ગામ ઊભું કરનાર સેટ ડિઝાઇનર, પછી એ ગ્રામજનો લઈ આવનાર કાસ્ટિંગ ડિરેક્ટર, ક્રાઉડ કંટ્રોલર, કેમેરા ઓપરેટર, આસિસ્ટન્ટ ડિરેક્ટર, આ બધાની મહેનત, લાઇટમેન, સાઉન્ડમેન, સ્પોટ બોય, કદાચ વેનિટી વેન રાખી હોય તો એ સાચવનાર માણસ, મેકઅપ મેન, કોસ્ચ્યુમ, આ બધા લોકોની મહેનત પછી એક્ટર આવી અને એક શોટ આપે છે. એટલે એમાં એક્ટરની હારોહાર બીજા અનેક વિભાગોની મહેનત જોડાયેલી હોય છે. અને આ તો સીન શૂટ થયો ત્યાં સુધીની વાત. ફિલ્મ શૂટ થયા પછીની જે પોસ્ટ પ્રોડક્શન છે, એમાં એડિટર, બેકગ્રાઉન્ડ મ્યુઝિક ભરનાર માણસ, વોઇસ ઓવર અથવા તો ડબિંગ જે રેકોર્ડ કરે છે એ લોકો, પછી ફિલ્મ એડિટ કરનાર જે લોકો હશે, પછી ફિલ્મ પ્રમોટ કરનાર લોકો, ડિસ્ટ્રીબ્યુટર,
આ બધાની મહેનત અંતે પ્રેક્ષકો સુધી પહોંચે છે. એટલે નાટકની મહેનત છે એમાં કદાચ લોકો ઓછા છે અને સમય વધુ હોય છે, જ્યારે ફિલ્મની મહેનતમાં સમય અને લોકો બંને વધુ હોય છે. અને એટલે દરેક વ્યક્તિને એવી એક અપેક્ષા હોય કે પોતાની જાતને સ્ક્રીન ઉપર જોવાનો એક લાહવો જે હોય, કારણ કે સ્ક્રીનની મહેનત બહુ જ વધારે છે. ચેતસભાઈ, એનું કારણ શું કે જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એ બીજા બધા જે સ્ટેટની લોકલ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એના કરતાં ઘણી પાછળ, જેમ કે મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બી ઘણી આગળ છે. યસ. કે આપણે તેલુગુની વાત કરીએ, તમિલ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, તો જે બી પર્ટિક્યુલર સ્ટેટની પોતાની ફિલ્મ ઇન્ડસ્ટ્રી બી ઘણી આગળ છે. એની કમ્પેરિઝનમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ ધીમો હોવાનું કારણ શું? કેમ કે મને યાદ છે કે એક ટાઈમે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બી છે ને કે ને બિલકુલ કે બહુ આગળ હતી એક ટાઈમે. હા. તો પછી આ ડિક્લાઇન આવવાનું કઈ કારણ? એક કારણ જે બધા જાણતા હોય છે કે એ સમયે કે જ્યારે આપણી ગુજરાતી ફિલ્મો બહુ જ ચાલતી, ત્યારે ક્યાંક આપણે કન્ટેન્ટ એક જ પ્રકારનું આપવામાં મર્યાદિત રહ્યા હતા. એ સમયના લેખકો, દિગ્દર્શકો કદાચ વાર્તા ફરતી હતી પણ પહેરવેશ એના એ હતા, બેકડ્રોપ આપણી પાસે મર્યાદિત હતા, એ સમયે સાધનો મર્યાદિત હતા. એટલે મોટા ભાગની જૂની ગુજરાતી પિક્ચર હજી હું જોઉં ને તો પૃષ્ઠભૂમિ ગામડાની જ, બિલકુલ ગામડાની જ રહેતી. યસ. અને જ્યારે નવી ફિલ્મોની શરૂઆત થઈ, આજે રાજકોટમાં આપણે છીએ તો આપણે તો ધીરુભાઈ મને યાદ આવે, સમીરભાઈ જગોતની સાથીઓ ચાલ્યો ખોડલધામ મને યાદ આવે, કે એ ફિલ્મો એવી હતી કે જે અર્બન સિનેમાની બહુ શરૂઆતની ફિલ્મો કહી શકાય. પછી બે યાર આવી, કે પછી કેવી રીતે જઈશ આવી, કે પછી છેલ્લો દિવસ આવી, અને લોકોના એક પોઈન્ટ ઓફ વ્યૂ બદલાણા. તો ક્યાંક ને ક્યાંક લોકોના પોઈન્ટ ઓફ વ્યૂ બદલાણા છે, પણ પછી એક એવો ફેઝ આખો શરૂ થયો કે જેમાં ફક્ત અને ફક્ત અમદાવાદ કે વડોદરા કે સુરતની વાત લઈને, અથવા તો મોડર્ન સિટીની વાત હોય, કદાચ રાજકોટ પણ આવ્યું છે ફિલ્મમાં, પણ છતાં સિટીની વાત જ રહી, એટલે સિટીના લોકોનું ઓડિયન્સ મર્યાદિત થઈ ગયું. આજે કદાચ આણંદ કે ગોધરા જેવું એક રૂરલ સેન્ટર છે, ત્યાંનો પ્રેક્ષક કનેક્ટ નથી થઈ શકતો. આ એક બાબત. બીજી વસ્તુ કે ફિલ્મો બનવાની સંખ્યા ઘણી જ વધી ગઈ. આજનો જ શુક્રવાર, આજે આપણે જ્યારે શૂટ કરીએ છીએ ત્યારે નેશનલ સિનેમા ડે છે, તો આજના દિવસે 5 ગુજરાતી ફિલ્મો થિયેટરમાં ચાલી રહી છે. તો પ્રેક્ષક વર્ગીકૃત થઈ જાય કે કયું ફિલ્મ જોવું, કયું ન જોવું. બીજું કે અર્બન ગુજરાતી જ્યારે આવ્યું ત્યારે જેને આપણે લીડ કાસ્ટ કહી શકાય, એમાં જે ફેસીસ છે એ ઘણા મર્યાદિત થઈ ગયા, કારણ કે એ ફેસીસ ચાલ્યા, લોકોને ગમ્યા, લોકો એને પ્રેમ આપ્યો, એટલે નિર્માતાઓની ઈચ્છા એવી થઈ કે આ જ ફેસીસને આપણે રિપીટ કરતા રહીએ. એટલે સ્વાભાવિક છે, આજે તમને કદાચ રોજ કોક ખીચડી આપે તો તમને જમવું નહીં ભાવે, તમે 5 વખત ખીચડી ખાશો, 6થા દિવસે તમને પણ મંચુરિયન ખાવા હશે. એટલા માટે વધુમાં વધુ જો નવા ચહેરાઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવે, જે સફળ થાય અને જેને અભિનયનો ક્યાંક અનુભવ છે, અભિનયની એની ક્ષમતા છે, એના ઉપર જો નિર્માતાઓ વિશ્વાસ મૂકશે તો કદાચ એ કાળ ધીમે ધીમે આવશે. અને ફિલ્મો રિલીઝ થવાની જે પ્રક્રિયા છે એમાં ક્યાંક થોડી ફેરબદલની અથવા તો વિચારણાની જરૂર છે. અનઓર્ગેનાઇઝ છે કે કેમ ભાઈ, હિન્દીના મેં જોયું કે પ્રોડ્યુસરોની મીટિંગ થાય, એ લોકો ડેટ ઓર્ગેનાઇઝ કરે કે ભાઈ એકાબીજાનો બિઝનેસ છે એ તૂટે નહીં. એબ્સોલ્યુટલી. આ જે વાત છે ને એવું થતું નથી, અથવા ક્યાંક ને ક્યાંક પ્રાંતવાદ થોડો દેખાય છે કે રાજકોટનું ફિલ્મ હશે તો એ અમદાવાદમાં કે સુરતમાં એટલા લોકો નહીં જોવે, સુરતનું ફિલ્મ હશે, અમદાવાદનું ફિલ્મ હશે, વડોદરાનું હશે, તો કન્ટેન્ટ લોકો પછી વિચારશે, પહેલાં એ જોશે ક્યાંનું ફિલ્મ છે. આજે હેલ્લારો છે તો એણે ક્યાંય પ્રાંતવાદમાં એ અટક્યું નથી, કે છેલ્લો દિવસ લોકોએ મોબાઈલમાં પણ જોયું છે. પણ ચેતસભાઈ, હેલ્લારોમાં બી લોકોને ખબર પડી ને કે નેશનલ એવોર્ડ મળેલો છે પછી વધારે. બહુ સાચી વાત છે. અને ક્યાંક શું છે કે આપણે એવોર્ડને અને ફિલ્મની બોક્સ ઓફિસ કમાણીને સફળતાના માપદંડમાં ગણી છે. આજે કચ્છ એક્સપ્રેસને નેશનલ એવોર્ડ ન મળ્યો ત્યાં સુધી બહુ જ ઓછા લોકો સુધી એ પહોંચ્યું હતું. રાઈટ. પણ હવે લોકો એને ગોતીને જોવે છે કે અચ્છા નેશનલ એવોર્ડ મળ્યો છે તો ફિલ્મ સારું. એટલે યુવા સરકારનો હું અનુભવ ચોક્કસ આ તકે કહીશ કે યુવા સરકાર ગુજરાતી એકમાત્ર એવું ફિલ્મ હતું કે જે કોરોના કાળ દરમિયાન રિલીઝ થયું અને આઇનોક્સ રિલાયન્સ આર વર્લ્ડમાં આપણે એ ફિલ્મ ચાલતું હતું અને 75 દિવસ સુધી થિયેટરમાં રહ્યું. તો અમે બહુ જ કપરા પ્રયાસો એ ફિલ્મને ચલાવવા કરેલા, કારણ કે અમે લોકો સાવ જ નવા
પહેલું જ ફિલ્મ, લેખક દિગ્દર્શક તરીકેનું પહેલું ફિલ્મ રક્ષિતભાઈ વસાવડાનું, હર્ષલ માકડનું ડેબ્યુ ફિલ્મ હર્ષલભાઈ, જેમાં પટકથા પણ એમણે લખી છે, પ્રોડ્યુસર નવા. એટલે દરેક વ્યક્તિ તમને હંમેશા જજ કરતું હોય કે તમારું તો પહેલું પિક્ચર છે, એમાં શું સારું હોય, તમારી પાસે ફેસ વેલ્યુ નથી, તમારી પાસે ફક્ત વાર્તા છે. અને લોકોને ના પાડવા માટે મોટું કારણ હતું કોરોના. એમ છતાં અમે એના અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, જામનગર અને રાજકોટમાં હાઉસફુલ શોઝ કરેલા. એટલે ત્યારે એ વસ્તુ સમજાણી કે લોકો સ્વીકારે છે કન્ટેન્ટ, પણ જો એની પાસે 5 ઓપ્શન હશે તો કદાચ એ કન્ફ્યુઝ થઈને થિયેટરમાં જવાનું ટાળશે. એટલે જો ઓછા ઓપ્શન આપવામાં આવે, ટુકડે ટુકડે, ધીમે ધીમે દર અઠવાડિયે 1 કે 15 દિવસે 1 ફિલ્મ આપવામાં આવે તો લોકો બધી ફિલ્મો જોશે. થિયેટરો માટે બી મુશ્કેલી નહીં થઈ જતી હોય? ઓલરેડી હિન્દી મૂવી તો દર શુક્રવારે 1-2 આવતા હોય, વચ્ચે એકાદ ઇંગ્લિશ મૂવી આવી જાય, પ્લસ 3-4 મૂવી સાઉથના મૂવી બી આવતા હોય છે, સાથે સાથે ગુજરાતી મૂવી. તો આપણા દર્શક મિત્રોને છે ને ચેતસભાઈ, આખા મૂવીને થિયેટર સુધી પહોંચાડવાના બિઝનેસનો આઈડિયા નહીં હોય. હા, એ બહુ જ, જેટલું નિર્માણ અઘરું છે ને એના કરતાં ડિસ્ટ્રીબ્યુશન એનાથી ઘણું વધારે અઘરું છે. કારણ કે ગુજરાતી ફિલ્મોના ડિસ્ટ્રીબ્યુટર એક તો બહુ જ લિમિટેડ છે. બીજી વસ્તુ કે ફિલ્મ બની ગઈ, ધારો કે તમે ઉદાહરણ તરીકે 1 કરોડનું બજેટ છે તો તમે 50 લાખની બદલે 40 લાખની અંદર ફિલ્મ બનાવી શકો છો. પણ જો તમારી પાસે ડિસ્ટ્રીબ્યુશનનું બજેટ નથી તો થાય કેવું કે ગુરુવારે તમે થિયેટરના માલિકને તમે ફિલ્મ આપી, તમારા ડિસ્ટ્રીબ્યુટર, લોકોને નહીં ખબર હોય કે જેનું મૂવી છે એને થિયેટર સંચાલકોને પૈસા આપવા પડે. બિલકુલ. પહેલાં તો તમે પૈસા આપો છો તમારા ડિસ્ટ્રીબ્યુટરને. ડિસ્ટ્રીબ્યુટર પાસે અધિકાર છે. એ ડિસ્ટ્રીબ્યુટર, પ્રોડ્યુસર અને ડિરેક્ટર સાથે બેસીને નક્કી કરશે કે મારે કેટલા શહેરમાં કયા કયા થિયેટરમાં મારું ફિલ્મ રિલીઝ કરવું છે. પછી એ ડિસ્ટ્રીબ્યુટર ત્યાં ફિલ્મ પહોંચાડશે અને સેન્સર સર્ટિફિકેટ મળ્યા પછી જ તમે આ પ્રોસેસ કરી શકો. એટલે થિયેટરમાં આજે ફિલ્મ પહોંચ્યું, શુક્રવારે એ ફિલ્મને કોઈ એક ટાઈમ આપવામાં આવ્યો. ગુજરાતી ફિલ્મો સાથે આવું વધારે બને છે કે શુક્ર, શનિ, રવિ 3 દિવસ એક ટાઈમ સ્લોટ આપવામાં આવે. જો એ 3 દિવસમાં પ્રેક્ષકો નથી મળતા અથવા તો ઓછા મળે છે તો સોમવારથી એ ટાઈમ સ્લોટ બદલી નાખવામાં આવે. કારણ કે થિયેટરના માલિક પાસે, થિયેટરના ફ્રેન્ચાઇઝ ઓનર પાસે એ હક છે કે એ ટાઈમ બદલી શકે. પછી સોમ, મંગળ, બુધ, ગુરુ 4 દિવસમાં જો વધુ પ્રેક્ષકો આવે છે તો એ સમય રાખે. જો પ્રેક્ષકો નથી આવતા તો ગુરુવારે એ લોકો કહી શકે કે અમે ફિલ્મ ઉતારી લઈએ છીએ, કારણ કે લોકો આવતા નથી. લોકોનું ગણિત ઊંધું છે. લોકો શું વિચારે છે કે ફિલ્મ રિલીઝ થાય, 2 દિવસ એની પબ્લિસિટી જોઈએ, રિવ્યૂઝ જોઈએ, પછી હું જઈશ. જ્યારે થિયેટર ઓનર્સ ઊંધું વિચારતા હોય કે પહેલાં 3-4 દિવસમાં લોકો નથી આવ્યા તો હવે નહીં આવે. પહેલું અઠવાડિયું પૂરું થયું, ગુરુવાર આવ્યો, હવે પ્રોડ્યુસરને એ લોકો પૂછશે કે આવતું અઠવાડિયું ચલાવવું છે ફિલ્મ? જો હા તો તમારે આખા અઠવાડિયાના પૈસા દેવાના. ઓકે. ડિસ્ટ્રીબ્યુટરે અથવા તો પ્રોડ્યુસરે. એના લીધે થાય કેવું કે પહેલા વીક ચલાવવાની ગણતરી સાથે પ્રોડ્યુસરે પૈસા રોક્યા હોય, પહેલા વીકમાં વખરો ન થાય, એટલે બીજું વીક ચલાવવા માટે પ્રોડ્યુસરો પાસે કે ડિસ્ટ્રીબ્યુટર પાસે પૈસા નથી હોતા. જો બીજું વીક ચલાવવાની ગણતરી સાથે તમે જો ફિલ્મમાં ખેડાણ કરો છો તો તમારા ફિલ્મને ચાલવાના સંજોગો, ચાન્સીસ વધી જાય છે, શક્યતાઓ. બીજું કે જે ભાવની વાત છે, આજે એક થિયેટરમાં તમે એક ફિલ્મની ટિકિટ લ્યો એટલે નહીં તો 150 થી 200 રૂપિયાનો આજે માર્જિન આવે છે. તો 200 રૂપિયામાં ઘણીવાર આપણે સાંભળ્યું કે ટેક્સ ફ્રી ફિલ્મ છે. એ ગવર્મેન્ટ જ્યારે ટેક્સ ફ્રી એવું ડિક્લેર કરે છે ત્યારે મનોરંજન કર, એન્ટરટેનમેન્ટ ટેક્સ કે જે લગભગ 20% જેવો હોય છે એ સરકાર માફ કરે છે. એટલે કદાચ 100 રૂપિયાની ટિકિટ ગણો તો 20 રૂપિયા સરકાર માફ કરે છે. હકીકતે ટિકિટ 200 રૂપિયાની જ હોય છે રફલી. તો બાકીના જે ભાગ છે એમાંથી 20 થી 40% ભાગ થિયેટરના માલિક રાખશે, ફ્રેન્ચાઇઝ ઓનર, 30 થી 40% ડિસ્ટ્રીબ્યુટર રાખશે, 12% GST લાગશે. પછી જે રકમ વધે છે એ નિર્માતા સુધી પહોંચે. ઓકે. એટલે અલ્ટિમેટલી 200 રૂપિયાની જો ટિકિટ હશે તો એમાંથી 30 રૂપિયા જ નિર્માતા સુધી પહોંચે છે. અને આપણે એમાં એવું એક્સપેક્ટ કરીએ કે ચેતસભાઈ તમે તો યાર મારા ભાઈબંધ છો, મારે તમારે થોડા પૈસા દેવાના હોય, તમને તો ફ્રી ટિકિટ મળે ને. આ અભિગમના લીધે નિર્માતાઓ કમાતા નથી, અને જો પ્રોડ્યુસરો પૈસાનું રિટર્ન નહીં મેળવે તો એ બીજી ફિલ્મ બનાવી નહીં શકે. એટલે ગુજરાતી મૂવી ઇન્ડસ્ટ્રીમાં કોઈ એવા પ્રખર પ્રોડ્યુસર નો ડાઉટ છે પણ બહુ ઓછા છે. બહુ જ ઓછા છે. બાકી નવા પ્રોડ્યુસર ચહેરા સતત
બિલકુલ. નવા નવા નામ બદલાતા જતા હોય છે. બિલકુલ બિલકુલ. પ્લસ આજે મોટા લેવલના ડિસ્ટ્રીબ્યુટર છે, સપોઝ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે કે સાઉથની રેડ ચિલીઝ કે યશરાજ, યસ એનું બી પ્રેશર આવતું હશે ને કે અમારા મહિને તમે સ્લોટ એનું પ્રેશર એટલું વધારે હોય કારણ કે એ લોકો પાસે પૈસા છે. આજે તમે યશરાજ કયો કે રેડ ચિલીઝ કયો કે ઇવન કરણ જોહર, તો એ લોકો લગભગ 2 પેઢીથી આ ધંધો જ કરે છે, ફિલ્મ બનાવવાનો, ફિલ્મ વિતરણનો. એટલે એ લોકો પાસે અનુભવ છે, પૈસા છે, ગણિત છે. બીજું એની પાસે પ્રેક્ષકો પણ છે. આજે સ્વાભાવિક છે કે શાહરૂખ ખાનનું ફિલ્મ હશે અને ગુજરાતી કોઈ પણ કલાકારનું ફિલ્મ હશે, કોઈ પણ, તો તમારી પહેલી પ્રાયોરિટી તો એમ જ હશે કે હું શાહરૂખ ખાનનું જોઈ લઉં, ઓલું OTTમાં જોઈશ. એટલા માટે બીજું કે ચાલો બધા ગુજરાતી ભાવકો છે એ ગુજરાતી ફિલ્મ જોવા ગયા, પણ બાકીના રિજિયનમાં ત્યાં તો શાહરૂખનું ફિલ્મ ચાલ્યું અથવા તો બીજા કોઈ પણ બોલિવૂડ અભિનેતાનું ચાલ્યું. એટલે એ લોકો કેલ્ક્યુલેટેડ રીતે સમજાવી શકે છે કે કારણ કે અમારું ફિલ્મ રાષ્ટ્રીય છે તો અમારું ફિલ્મ વધુ ચાલશે, તો તમે સ્થાનિક ફિલ્મોને ઓછો અથવા તો અળખામણો ટાઈમ સ્લોટ આપી દો, જેથી ટાઈમ સ્લોટ પણ મળે. સવારે 11:30નો ટાઈમ સ્લોટ અમને મળેલો છે ફિલ્મ માટે. 11:30 કઈ વ્યક્તિ ફિલ્મ જોવા જાય જે કાં ભણતો ન હોય અથવા ભણીને બંક મારતો હોય, અથવા તો કોઈ એવી વ્યક્તિ છે કે જે નિવૃત્ત છે, એ જ ફિલ્મ જોવા આ સમયે જશે. એટલે આ બધા પાસાઓ એવા હોય છે કે જે પ્રેક્ષકો સુધી પહોંચે તો એને સમજે. આજે અમે રણભૂમિ માટે બધાને એવો રિક્વેસ્ટ સાથે એક ભાવ પ્રકટ કર્યો છે કે 27 ફિલ્મ રિલીઝ થાય છે તો પહેલાં 3 દિવસમાં તમે જુઓ, કારણ કે પહેલાં 3 દિવસમાં પ્રેક્ષકો દેખાશે, વધુ લોકો આવશે તો થિયેટરને વિશ્વાસ આવશે કે આ ફિલ્મ સારું છે, તો એ સોમ મંગળ બુધ ગુરુ સારો સ્લોટ આપશે અને બીજું વીક અમે રન કરાવી શકશું. ચેતસભાઈ, જેમ કે મહારાષ્ટ્રમાં કેમ છે, બાલા સાહેબ ઠાકરેએ બહુ લડત ચલાવી હતી કે ભાઈ મરાઠી મૂવી સ્થાનિક મૂવી છે, સ્થાનિક ભાષાનું મૂવી છે, તો એને સ્લોટ આપવો જ પડશે. બિલકુલ. કદાચ મૂવીનું કલેક્શન નબળું છે તો ભાઈ આટલા ફિક્સ ડેઝ ને આટલા ફિક્સ શો આપવા જ પડશે. જી. ગમે એટલા મોટા ડિસ્ટ્રીબ્યુટરનું મૂવી આવી જાય, મરાઠી મૂવીનો સ્લોટ કેન્સલ નહીં થઈ શકે. તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હજી એવું નથી. હા, એટલે એટલું સક્ષમ રીતે આપણે લડત નથી આપી શક્યા, પણ અભિલાષ ઘોડા છે, સંદીપ પટેલ છે, ક્યાંક વિપુલ મહેતા છે, આ બધા એવા વ્યક્તિઓ છે કે જે આ લડત સતત ચાલુ રાખે છે. જીતેન્દ્ર ઠક્કર છે, ઇવન આપણા સૌના પ્રિય ગુજ્જુભાઈ, સિદ્ધાર્થ રાંદેરિયા. તો આ બધા વ્યક્તિઓ કારણ કે એટલા સિનિયર છે, દર્શન જરીવાલા કયો કે નવી જનરેશનમાંથી મલ્હાર ઠાકર, યશ સોની, આ બધા બિલકુલ અભિનેતા છે, પણ એ લોકોના પ્રયત્ન સતત એવા હોય છે કે ફિલ્મો સફળ થાય અને ફિલ્મોને સ્લોટ મળે. અને અભિલાષ ઘોડાનું નામ હું એટલે વધુ એક વખત અહીંયા હું ઉલ્લેખ કરીશ, કારણ કે એ બહુ જ સ્પષ્ટ વક્તા માણસ છે અને કોઈ પણ ગુજરાતી ફિલ્મને સાચું માર્ગદર્શન આપનાર વ્યક્તિ છે. તિહાઈ ધ મ્યુઝિક પીપલ નામથી એમની સંસ્થા છે કે જે ફિલ્મના પ્રીમિયરનું આયોજન કરે છે, ફિલ્મનું માર્કેટિંગ સંભાળે છે, ગુજરાતી ભાષાના સારામાં સારા કાર્યક્રમો તેઓ કરે છે. અને અમારું જ્યારે યુવા સરકાર બનાવવાનો વિચાર હતો ત્યારે અમને એમણે એવી સલાહ આપેલી, અમે મળવા ગયા કે સર અમારે આ ફિલ્મ બનાવવું છે, આ વાર્તા છે અને અમારી પાસે 35 લાખ રોકી શકે એવા એક પ્રોડ્યુસર છે. ત્યારે એમણે હસતા મોઢે એવું કીધું હતું કે તમારી પાસે 1 કરોડ રોકી શકે એવા વ્યક્તિઓ આવી જાય ને પછી આ વાર્તા લઈને આવજો, જે બહુ જરૂરી છે. કારણ કે આ ક્ષેત્ર એવું નથી કે તમે કોઈ નાની સૂની રકમ એકવાર મૂકી દો અને એને ભૂલી જઈ શકો. ત્યારે સાચું કહેનારા, સ્પષ્ટ કહેનારા, સાચું માર્ગદર્શન દેનારા લોકોની બહુ જરૂર પડે છે. અને અભિલાષભાઈ વન ઓફ ધી એવા વ્યક્તિ છે કે જે સરકારી નીતિઓ, સરકારી સહાયો તમને કઈ રીતે મળી શકે, એમાં ક્યાંય ભૂલ હોય તો સરકારી અધિકારીઓનું ધ્યાન દોરવણી કરવી, એ બધી જ બાબતોમાં એ બહુ સક્ષમ રીતે કામ કરે છે. એટલે આમાં આઈ થિંક જો આ સંદેશો પહોંચી શકે તો ગુજરાત ગવર્મેન્ટે બી થોડુંક ઇનિશિયેટિવ લેવું જોઈએ. આપણી ભાષા છે, આપણું કલ્ચર છે, આપણા મૂવી છે, તો વધુને વધુ લોકો સુધી. બિલકુલ. અને ક્યાંક મને એવું પણ લાગે છે કે દરેક થિયેટરને એક મોરલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે કે હું એક ગુજરાતી ફિલ્મ ઓછામાં ઓછું 2 વીક તો ચલાવીશ જ. અને દરેક થિયેટર જો આવું નક્કી કરે, કારણ કે મને એક દરેક ગુજરાતીની અંદર એક બિઝનેસમેન છુપાયેલો હોય, 100%. એટલે મારો બિઝનેસમેન મને હંમેશા એવું અંદરથી પ્રેરણા આપે કે જો આપણી પાસે સારું એવું ફંડિંગ હોય તો હું એવું થિયેટર ખોલવાનું પસંદ કરીશ કે જે મલ્ટીપર્પઝ હોય, કે જેમાં ફિલ્મ પણ દેખાડી શકાય, જેમાં નાટક પણ થઈ શકે અને જેમાં ફક્ત
ગુજરાતી ફિલ્મો જ દેખાડવી. આવો મારો એક બહુ લાંબા ગાળાનો વિચાર છે. કદાચ આ પોડકાસ્ટ કોઈ એવા એન્ટરપ્રિન્યોર સુધી પહોંચે છે વી હોપ કે તો કારણ કે સપનું સાકાર થાય. એક એવી જગ્યા કે જ્યાં રિહર્સલ્સ પણ થાય, જ્યાં નાટકો પણ થાય, જ્યાં ફિલ્મો પણ દેખાડાય, તો દરેક વ્યક્તિ આ વિચારને, આ ગુજરાતી ભાષાને બચાવવાના જે પ્રયત્નો કરે છે એના માટે એક મંચ મળશે, એક સ્થળ મળશે. તો એનાથી ફાયદો એ થશે કે કોઈ પણ ગુજરાતી ફિલ્મને ક્યારેય પણ સ્ક્રીનિંગ કરવું છે તો એના માટે તક ઊભી થશે. ચેતસભાઈ, ક્યારેક છે ને એવું લાગે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ દર્શકોને બી ઘણી જગ્યાએ નિરાશ કર્યા છે. બિલકુલ. જેમ કે છેલ્લો દિવસ પિક્ચર આવ્યું, હાઇપ ક્રિએટ થઈને પિક્ચર બહુ સારું હતું. મારું એક વન ઓફ ધ ફેવરેટ પિક્ચર છે. પછી ઘણા બધા એવા સારા ગુજરાતી મૂવી આવ્યા, પણ 1 અને 2 ગુજરાતી સારા મૂવી આવે ને એની વચ્ચે એટલા બધા મૂવી આવી ગયા હોય ને, એટલા બિલો એવરેજ. બિલકુલ. કે તમે થિયેટરમાં જાઓ પછી તમને એમ થાય કે ભાઈ ગુજરાતી મૂવી જોવા નથી જાવ. બીજી વખત પ્રેક્ષકને જાતા રિસ્ક ફીલ થાય. સાચી વાત છે. વચ્ચે તો મેં કદાચ વાત સાંભળી છે, આવું સાચું ખોટું હોઈ શકે, કે ભાઈ સરકારે મોટી ગ્રાન્ટ આપવાનું ચાલુ કર્યું ને, તો એ ગ્રાન્ટ લેવા માટે ઘણા બધા નિર્માતાઓએ મૂવી મેકિંગ ચાલુ કરી દીધું. બિલકુલ. કે ભાઈ 25-30 લાખમાં મૂવી બનાવી નાખ્યું, બિલો ક્વોલિટીનું મૂવી હોય, અને પછી બધા ચોપડા ઉપર હિસાબ કરીને 30 લાખનું મૂવી બન્યું, 40-50 લાખની ગ્રાન્ટ લઈ લીધી હોય, તો એ પ્યોર બિઝનેસ થઈ ગયો. અને એ પડ્યું જ નથી કે ભાઈ મૂવી લોકો સુધી પહોંચે, થિયેટરમાં જાય, કાંઈ જ નહીં. અને એવી ફિલ્મો અને એવા અભિગમના લીધે જે ફિલ્મો બની એની અસર આખી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉપર થઈ છે. કરેક્ટ. કારણ કે પ્રેક્ષક છે એ એક વખત પૈસા ખર્ચે. આજે મને યાદ મેહુલભાઈ બુચને પણ કરવા છે કે જે બહુ સિનિયર ફિલ્મ, થિયેટર અને સ્ક્રીનના એક્ટર રહી ચૂક્યા છે. તો મેહુલ બુચ નાટકોમાં પણ કામ કરે છે, એમણે યશરાજની ફિલ્મો કરી છે, સિરિયલ્સ એ કરી ચૂક્યા છે, અને રણભૂમિમાં પણ જે સરપંચ, અમારા ગામના જૂના સરપંચ છે જેમની સાથેનું મારું પાત્ર છે, એ પાત્ર તેઓ ભજવી રહ્યા છે, નાથામુખીનું. તો એ બહુ સ્પષ્ટ વાત કરે કે ગુજરાતી પ્રેક્ષકો 2 જ વિચારધારા ધરાવે છે. કાં પૈસા પડી ગયા, કાં પૈસા વસૂલ થયા. જે દિવસે એને એવું લાગવા માંડ્યું કે હું કોઈ પણ ગુજરાતી ફિલ્મ જોઉં છું, મારા પૈસા પડી જાય છે, ત્યારે એ દરેક ફિલ્મને જોવાનું ટાળશે, પછી એ સારી હશે કે ખરાબ હશે. એટલે ફિલ્મ મેકર્સની 100% જવાબદારી બને છે કે સારી ફિલ્મો બનાવવી. બીજું કે તમારું ધ્યેય સબસિડી મેળવવાનું ન હોવું જોઈએ. તમને મળે છે તો સરકારનો એ અભિગમ છે જ કે વધુમાં વધુ ગુજરાતી ફિલ્મોને સહાય કરવી. સાચી વાત છે. પણ એ અભિગમનો જ્યારે દુરુપયોગ શરૂ થાય ત્યારે એ આખી ગુજરાતી ભાષા ઉપર એની નબળી અસરો થાય છે. એમાં છે ને જ બેટરી. હા. બીજું કાંઈ હળવું લેવું હોય તો એ ભલે ને પછી તમે એને સિક્વન્સ ફેરવી નાખો. ચેતસભાઈ, તમે આટલું વર્ક કરેલું છે આ ક્ષેત્રમાં, તો 2 અનુભવ થયા હશે ને? સારા અનુભવ થયા હશે, નરસા અનુભવ થયા હશે. બિલકુલ. તો તમે મારા દર્શક મિત્રો સાથે 2 અનુભવ શેર કરો છો, તમને યાદ રહી ગયા હોય કે આ એક ખરાબ અનુભવ થયો અને આ અનુભવ બહુ મજા પણ આવી ગઈ. ખરાબ અનુભવ તો ન કહી શકાય, પણ યાદગાર અનુભવ એક એવો રહ્યો હતો. ચાલશે. અને એ મારા માટે અલબત્ત એ શીખવાની વસ્તુ જ હતી, કારણ કે તમે ખરાબ અનુભવોમાંથી હંમેશા જાજુ શીખતા હો છો. તો એક અહમની રાણી, આ એક નાટક અમે કરતા, અને નયનભાઈ ભટ્ટ એના દિગ્દર્શક હતા. તો એ નાટકનો ગોધરામાં એક શો એકેડેમી તરફથી આયોજન થયેલું, અને ગોધરા બહુ જ નાનું સેન્ટર, અને ધૂળેટીના દિવસે સાંજનો શો, એટલે ત્યારે આખું નાટ્ય સપ્તાહ એકેડેમીએ ઉજવ્યું હતું, અને 7 દિવસ એ સ્કૂલમાં નાટકો થતા હતા. હવે સ્કૂલ જે હતી એ કન્યા શાળા હતી, અને એની અંદરનું એક નાનકડું સિમેન્ટનું સ્ટેજ બનાવેલું, ત્યાં નાટક ભજવવાનું. અને સિમેન્ટના એ સ્ટેજની અંદર એક નાનકડો ખાડો. એટલે જ્યારે અમે સેટ લગાડ્યો ત્યારે અમને આઈડિયા હતો કે અહીંયા ખાડો છે. નાટકની અંદર મારું પાત્ર હતું, એ દીકરાનું પાત્ર હતું, અને મારા પિતા છે સુનિલભાઈ ઓઝા, એ જ મારા પિતાનું પાત્ર એમાં ભજવતા, કે જે વ્હીલચેરમાં છે, પેરેલાઇઝ છે. એટલે ઘટના એવી બની કે જ્યારે પણ એમને મુમેન્ટ લેવાની હોય નાટકના સીનમાં, ત્યારે વિસ્મય એમ કરીને હાથ કરે, એટલે તરત હું એમને લઈ જાઉં અને વ્હીલચેર ફેરવીને સંવાદો આગળ વધે.
એટલે એક સિક્વન્સ એવી બની કે એમની વ્હીલચેર એ ખાડામાં અટકી ગઈ અને ત્યારે મારે ધક્કો મારવો પડ્યો, એટલે એ વ્હીલચેર થોડી ઉલળી, પણ તરત જ એ વ્હીલચેરને મેં સેટ કરી. અને ઓબ્વિયસલી તમારા પિતા છે એ તમારું જીવન જો બેલેન્સ કરી શકતા હોય તો એક વ્હીલચેર તો એના માટે બહુ નાની વાત છે. પણ એ કિસ્સા પછી બહુ જ અમે શો પૂરો થયો પછી અમે ઘણું હસ્યા હતા. અને એ જ નાટકનો અન્ય એક શો જ્યારે હતો ત્યારે એક ત્રીજો સીન પૂરો થાય પછી ઇન્ટરવલ પડે છે ચોથો સીનમાં. એટલે ચોથા સીનના ઇન્ટરવલ પહેલાંના સીનમાં એવું દેખાડવામાં આવ્યું છે કે મારું જે પાત્ર છે વિસ્મયનું એ ભાગીને લગ્ન કરીને આવે છે, અને જે મારા ફાધર જે છે એની સેક્રેટરી જે હોય છે એની જ સાથે મારા લગ્ન થયા હોય છે. એટલે ત્રીજો સીન પૂરો થયો, હું ગ્રીન રૂમમાં ગયો અને મારે જે શેરવાની પહેરવાની હતી એ શેરવાનીની ચોયણીની નાડી જે હોય એ અંદર વહી ગઈ હતી. અને પેલો જે ચોથો સીન હતો એ લગભગ 20 મિનિટનો. હવે 20 મિનિટની અંદર ત્યારે તમારે કોસ્ચ્યુમ ચેન્જ કરવાનું બહુ જ અઘરું, અને આપણે તો લગભગ ઘરે આવી અઘરી પ્રવૃત્તિ કરવાની આવી જ ન હોય, અને ક્યાંક ને ક્યાંક ડ્રેસમેન હોય નાટકમાં જોડાયેલા હોય, અથવા ઘરે મમ્મીએ કે પત્નીએ મદદ કરી દીધી હોય. એટલે ત્યારે એ 20 મિનિટ જે મેં કાઢી હતી એ બહુ જ કપરી હતી. અને એક સમયે મને યાદ છે કે હેરપિન જે હોય યુપિન મોટી એનાથી તમે એ નાડી બહાર કાઢી શકો. અને તરત મેકઅપ મેનને તરત બોલાવ્યા કે મને યુપિન આપો. મને કે તમારે શું જરૂર છે? મેં તમે આપો. અને પછી તરત એ ફોર્ચ્યુનેટલી એ બધું વ્યવસ્થિત દ્રશ્ય ભજવાણું. પણ ત્યારે મને એ વસ્તુ સમજાણી કે શો શરૂ થતાં પહેલાં તમારા કોસ્ચ્યુમ, તમારી એસેસરીઝ બધું જ સાચવીને યોગ્ય જગ્યાએ ગોઠવીને રાખો. એટલે આ બે એવા યાદગાર અનુભવો નાટક ક્ષેત્રે મારા ઘણા બધા છે એમાંના, કે જેનાથી તમને રોમાંચ પણ થાય અને આજે પણ એમ થાય કે જો ત્યારે યુપિન ન મળી હોત તો કદાચ વિસ્મયના લગ્ન ન થયા હોત. ચેતસભાઈ, આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો બે બહુ મોટા નામ મલ્હાર ઠાકર અને પ્રતિક ગાંધી. મલ્હાર ઠાકરને બી તમે મળેલા છો, પ્રતિક ગાંધી જોડે બી તમે કામ કરેલું છે. બિલકુલ. તો બેના અભિગમમાં, એક્ટિંગ માટેના અભિગમમાં કે વ્યક્તિત્વમાં રાઈટ તમને શું ફરક છે? કેમ કે બેના મેં એક સાથે સ્ક્રીન ઉપર જોયેલા લવની ભવાઈમાં. યસ બરાબર. મલ્હાર ઠાકર આપણે એમ કહી શકીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર. 100%. પ્રતિક ગાંધી તો એક નેક્સ્ટ લેવલે જમ્પ મારીને પહોંચી ગયા છે. બિલકુલ. એક અલગ એને જગ્યા બનાવી લીધી. યસ. તો તમને બે સાથેનો એક્સપિરિયન્સ કેવો રહ્યો, મલ્હાર ઠાકર સાથેનો, પ્રતિક ગાંધી સાથેનો? મલ્હારભાઈ સાથેનો અનુભવ હું એટલું કહી શકીશ કે સ્ટેજની જે ડિસિપ્લિન છે એ હું એમની પાસેથી જાણતા અજાણતા શીખ્યો છું. કારણ કે એમણે નાટકોમાં અનેક વર્ષો કામ કર્યું. એના લીધે એમનું એક નાટક આવેલું પદ્મારાણી સાથેનું, 5 સ્ટાર આંટી. અને એ સમયે મેં એમને એક રિક્વેસ્ટ કરેલી કે જો વાંધો ન હોય તો તમારું આ નાટક હું બેકસ્ટેજમાંથી જોવા માગું છું. એણે કીધું હા ચોક્કસ, પણ તું ક્યાંય વચ્ચે અવાજ ન કરતો, જે સ્વાભાવિક છે. અને બેકસ્ટેજમાંથી મેં નાટક જોયું ત્યારે મને બેકસ્ટેજની ડિસિપ્લિન સમજાણી. દરેક સીન વાઇઝ ફૂટવેર અલગ અલગ હતા તો એ ગોઠવાયેલા હતા. બેકસ્ટેજમાં એક ખુરશી રાખેલી હોય, એક નાનકડી ટોર્ચ હોય, એક પાણીની બોટલ હોય. રાજકોટમાં આટલું બધું વ્યવસ્થિત રીતનું બેકસ્ટેજ એ સમયે નહોતું થતું. એટલે મને એ વસ્તુ શીખવા મળી. એસેસરીઝ છે તો તમે નાની વીંટી કે ગળાની ચેઇન છે તો એ તમે નાની ડબ્બીઓમાં સાચવીને રાખો. એ ડબ્બીને એક થેલીમાં રાખો. તમારા કોસ્ચ્યુમ એવી રીતે રાખો કે તમે 2 મિનિટની અંદર બદલવા છે તો ધારો કે શર્ટ બદલવાનું છે તો શર્ટના 4 બટન બંધ રાખો ને એક જ બટન તમે ખુલ્લું રાખો તો તરત બદલી શકો. કામ એક કોઈ બી કામ છે આ દરેક પરિપ્રેક્ષ્ય પ્રત્યેની સભાનતા, દરેક વાત પ્રત્યેની સભાનતા. અને એટલું સહજતાથી શાંતિથી તેઓએ કામ કર્યું છે. એટલે એ વસ્તુ મને મલ્હારભાઈ પાસેથી શીખવા મળી. ઓફકોર્સ એણે મને ઘણી બધી બાબતોમાં ગાઈડ પણ કર્યો છે. એક મોટા ભાઈની જેમ એણે મને સપોર્ટ કર્યો છે. એટલે આજે પણ ઇવન જ્યારે પણ મળવાનું થાય, હવે ઓફકોર્સ એમનું ફલક મોટું થઈ ગયું છે પણ છતાં એ લાગણીના સેતુ આજે જોડાયેલા છે. અને પ્રતિક ગાંધી સાથેનો મારો વિઠ્ઠલ તીડીનો જે અનુભવ હતો એ બહુ જ યાદગાર. કારણ કે મને જ્યારે મારું કાસ્ટિંગ કરવામાં આવ્યું ત્યારે એટલું કીધું હતું કે તમે એનું અનુજ ટાંક, અનુજનું એટલે અત્યારે નામ લઈશ કારણ કે અનુજ ટાંક એ ફિલ્મમાં, એ વેબ સિરીઝમાં કાસ્ટિંગ સંભાળતા હતા. અને મયુર સોનેજી, આપણા રાજકોટના જ અભિનેતા, મયુર સરે એક સૂચન કરેલું કે ચેતસને તમે ક્યાંય રોલ આપી શકો. હકીકતે જ્યારે વિઠ્ઠલ તીડીનું શૂટ શરૂ થયું ત્યારે વાત એવી હતી
કે રાજકોટમાંથી જે પણ એક્ટર્સ અવેલેબલ છે એનું કાસ્ટિંગ હું સેટ કરી અને અનુજને ફોરવર્ડ કરું અને અનુજ આખું એનું સેટઅપ રેડી કરે. પણ પછી ઘણા બધા લેયર્સ કામ કરતા હોય વેબ સિરીઝ પ્રોડક્શન્સમાં, એટલે પછી અનુજે એવું કીધું કે ચેતસભાઈ ક્યાંક અટકીશ તો હું તમને યાદ કરીશ, બાકી હું મારી પ્રોસેસ પ્રમાણે લાઇનઅપ કરીશ. અને એક સમય એવો આવ્યો કે અનુજને એક એવા પાત્રની જરૂર હતી કે જે મૂર્તિયા તરીકે ચાલે, એટલે એણે મને કીધું ને ડાયલોગ મોકલ્યા કે તમે આનું ઓડિશન મને વિડીયો મોકલી આપો. મેં ઓડિશન મોકલ્યું, પછી તરત એનો ફોન આવ્યો કે તમારા મમ્મી પપ્પાના પાત્ર માટે કોઈ જોઈએ છે. મેં એને વાત કરી, મેં તું મારામાં જે કાંઈ છે એ મારા મમ્મી પપ્પાના લીધે આવ્યું છે, તો જો તમને વાંધો ન હોય તો એમનું ઓડિશન પણ હું તમને મોકલું. અને એ પણ મોકલ્યું અને એણે કીધું કે હા તમે ત્રણેય મમ્મી પપ્પાને પુત્ર તરીકે આવી જાઓ. ત્યારે કોઈ જ વાત નહીં કે પ્રતિક ગાંધી સાથે સીન છે નથી, અને શ્રદ્ધા ડાંગર પણ એમાં અભિનેત્રી તરીકે હતા. એ તો 100% મારી સરપ્રાઇઝની વાત હતી. એટલે અમે ત્યાં શામપર ગામ છે ગીરમાં, ત્યાં આ વેબ સિરીઝનું શૂટ થતું હતું. ત્યાં અમે પહોંચ્યા અને મને એવું કીધું હતું કે તમે ક્લીન શેવની કોઈ જરૂર નથી. એટલે મેં રેગ્યુલર થોડી ઘણી જે આછી દાઢી હતી એમ હું ગયો. ત્યાં જઈને મેકઅપ મેને એવું કીધું કે ના તમે મૂર્તિઓ છો, તમે છોકરી જોવા જાઓ છો, એટલે તમે ક્લીન શેવમાં હો. એટલે એક ગામની અંદર એક સારું એવું જે થોડું પાકું મકાન હતું એ બધાને તૈયાર થવા અને ઉતારા માટે એમ આપેલું. એની બહાર એક નાનકડો અરીસો એ રૂમની બહાર. એટલે મેં ત્યાં શેવિંગ કિટ લઈને શેવ કરવાનું ચાલુ કર્યું અને અડધી દાઢી થઈ હતી ત્યાં બારણું ખુલ્યું અને ત્યાંથી શ્રદ્ધા ડાંગર બહાર આવ્યા. એટલે એણે બહુ જ વિચિત્ર રીતે જોયું કે આ કોણ વ્યક્તિ છે જે મારા રૂમની બહાર ઊભો ઊભો દાઢી કરે છે. અને હું એ વિચારું કે આ વેબ સિરીઝમાં શ્રદ્ધા ડાંગર છે એની સાથે મારે કામ કરવાનું છે. એટલે પછી અલબત્ત વ્યવસ્થિત શેવ થઈ પછી અમારી ઓળખાણ અનુજભાઈએ કરાવી કે જે મૂર્તિઓ તમને જોવા આવવાનો છે એ આ પાત્ર ચેતસભાઈ કરે છે. અને પછી મારુતિ ફ્રન્ટીમાં અમે જઈએ છીએ એવો સીન છે. તો કારણ કે હું કાર ચલાવીને જ અમે ગયા હતા એટલે આઈ વોઝ યુઝ ટુ ઇટ. તો કારમાં બેઠા એટલે પ્રતિકભાઈ એના હાથમાં થેલી હોય છે ને એ દૂધી લઈને આવતા હોય છે એવો સીન છે. એણે ધીમેકથી પૂછ્યું ગાડી હલાવતા આવડે છે ને? મેં કીધું રાજકોટથી હું ગાડી હલાવીને જ આવ્યો છું. અને હી વોઝ સો કૂલ. એ વ્યક્તિ સૌથી ઓછું બોલનારા સેટ ઉપર. ક્યાંય તમને એવું ન થાય કે ઓહો આ વ્યક્તિ સ્કેમમાં આટલી સફળતા મેળવી, કારણ કે સ્કેમ ત્યારે સુપરહિટ ચાલતી હતી અને એ સમયે આ ફિલ્મનું વેબ સિરીઝનું શૂટ થતું હતું. તો એ બહુ જ સાહજિકતાથી બેઠા હોય, જ્યારે એનો સીન નથી ત્યારે સતત બાકીના યુનિટના લોકોનું ધ્યાન રાખવું, તમે ક્યાંય કોઈને નડતા નથી. પણ એક્ટિંગમાં તો માસ્ટર છે 100%. એ બહુ જ શાંતિથી એ અભિષેક જૈન એમના ડિરેક્ટર એની સાથે વાત કરતા હોય તો દરેકે દરેક વસ્તુઓ જાણી લે, સમજી લે. મારા માટે એક વસ્તુ એ ત્યાંથી મેં શીખી કે તમારી પાસે જ્યારે ડાયલોગ નથી ત્યારે અભિનય કઈ રીતે કરવો. એ વધારે અઘરું, બહુ જ અઘરું છે. કારણ કે સ્ક્રીન ઉપર તમે દેખાવ છો, સ્ટેજમાં કદાચ તમારી ઉપર જો લાઇટ નથી તો તમે થોડા સાયલન્ટ કે રિએક્શન ઓછા આપો તો ચાલે. કેમેરામાં તો તમે જ્યાં જ્યાં છો ત્યાં ત્યાં તમે દેખાશો. એટલે સીન એવો હોય છે કે અમારી ગાડી આવે છે, તેઓ સામેથી આવે છે, સાયકલ ઉપર આવે છે અને હું પૂછું છું કે ભગા પટેલનું ઘર કઈ બાજુ? એટલે એમ કે અહીંયાથી ડાબી બાજુ નીકળો એટલે બીજું મકાન. એટલે હું કહું કે ગાડી જાશે? તો કે એક કામ કરો સાયકલ વાહે વાહે હાલ્યા આવો. હવે ત્યારે ડિરેક્ટરને એવું લાગ્યું કે આમાં સાયકલ રાખવાથી ફ્રેમ થોડી ઇમ્બેલેન્સ થાય છે. એટલે પહેલાં એણે કીધું સાયકલ નિકાલ દો. એટલે મારો એક ડાયલોગ કપાઈ ગયો કે સાયકલ પાછળ ગાડી જાશે. સાયકલ જ નથી તો એ ડાયલોગનું રિલેવન્સ. પછી શૂટ ચાલુ થયું તો એક ડાયલોગ મારો ફાધર બોલી ગયા, ભગા પટેલનું ઘર કઈ બાજુ. એટલે પછી જ્યારે બીજો ટેક લેવાતો હતો ત્યારે મેં કીધું, મેં તો હવે મારી પાસે 2 ડાયલોગ રહ્યા છે એ મને બોલવા દેજો. પણ આ વસ્તુ મને જે શીખવા મળી કે જ્યારે તમે સેટ ઉપર છો ત્યારે તમે જેટલું ઓછું બોલો છો. અને આ જ વાત મને રિકોલ એટલે થાય છે કારણ કે વેબ સિરીઝ આ શૂટ થઈ એનાથી 10 વર્ષ પહેલાં મારા ફાધરે ઇન્ડિયા લોજ નામની એક ટેલિફિલ્મ દૂરદર્શન માટે શૂટ કરેલી. એમાં હું પાત્ર એક કરતો, જોય નામનું એક ક્રિશ્ચન કેરેક્ટર હતું. ત્યારે એમણે મને એક સલાહ આપેલી કે જ્યારે તમે ફિલ્મના કે વેબ સિરીઝના સેટઅપમાં છો ત્યારે ડાયલોગ સિવાય કાંઈ જ ન બોલવું જોઈએ. કારણ કે યુનિટમાં ઘણી બધી જગ્યાએ માઇક રાખેલા હોય,
તમે કદાચ કોઈ વિશે કંઈક સારી કે ખરાબ કોમેન્ટ બોલો છો, ભૂલમાં મસ્તીમાં કોઈ પણ રીતે, એ બધું જ ક્યાંક રેકોર્ડ થાય છે. અને જ્યારે ડિરેક્ટર એડિટિંગ ટેબલ ઉપર બેસશે ત્યારે તમારી બધી જ વાત જાહેરમાં થશે. એટલે તમે કદાચ ડિરેક્ટરના વખાણ કરતા હો અને સાઈડમાં બેઠા બેઠા એને કોસતા હો, તો એ જ ડિરેક્ટર એડિટિંગ ટેબલ ઉપર આવશે એટલે તમારા સીન કાપી નાખશે. એટલે સ્ક્રીન ઉપરની, સેટ ઉપરની ડિસિપ્લિન છે, શાંત કઈ રીતે રહેવું, ડાયલોગ વગર અભિનય કઈ રીતે કરવો, આ બધું મેં પ્રતિકભાઈ પાસેથી શીખ્યું. ચેતસભાઈ, થોડાક છે ને પ્રશ્ન તમને પૂછીશ, તમારે જવાબ દેવાના. થોડાક અઘરાઈ તમને ચોઈસ લાગી શકે, જવાબ ન આપો તમારી ચોઈસ છે. ના ચોક્કસ. બરાબર. જો ચોઈસ તમને આપવામાં આવે સિલેક્ટ કરવા માટે આવનારા પ્રધાનમંત્રી માટે ભાજપમાંથી, ઓકે, તો મોદીજી, ગડકરીજી અને યોગીજી, કેમ કે આ શું છાપામાં અત્યારે આ 3 નામ જ ચાલે. બિલકુલ. તો તમને શું લાગે છે કોણ હવે વધુ યોગ્ય પાત્ર છે? યોગ્ય ત્રણેય છે, પણ હું કદાચ ગડકરીજીને મત આપીશ. પરફેક્ટ. કારણ કે મોદીજીને તો આખું દેશ મત આપવાનું જ છે. તો જો એમના ઓપ્શન અથવા તો એમના આગળ લઈ જનારા પેલા કેન્ડિડેટ જો કહી શકાય તો ગડકરીજી મારી મતે હોઈ શકે. ચેતસભાઈ, રાજકોટ, અમદાવાદ કે સુરત? ખાવાની રીતે સુરત અને રહેવાની રીતે રાજકોટ. તમે અમદાવાદને સાઈડમાં મૂકી દીધું? ના, એટલે અમદાવાદ ક્યારેય મારી પ્રાયોરિટીમાં નથી આવ્યું, કારણ કે અમદાવાદ રહેવું બહુ જ અઘરું છે. ખાસ તો ત્યાંની ગરમી, ખાસ તો ત્યાંના લોકો, અને ઘણી બધી વાર એવું થતું હોય કે ત્યાંના લોકો સાથેની લાગણીના સંબંધો હોય. મારા ફાધરે 3 વર્ષ ત્યાં અમદાવાદ દૂરદર્શનમાં કામ કર્યું છે, પણ એ લાગણીના સંબંધો હોવા છતાં જે એક લેકો આપણા કાઠિયાવાડમાં છે, સુરત એટલા માટે કારણ કે સુરતમાં ઘણા બધા કાઠિયાવાડી લોકો છે. થોડુંક જે ઉમળકો છે કાઠિયાવાડી વ્યક્તિઓનો હોય ને, એ બહુ શુદ્ધ હોય. સાચી વાત છે, સાચી વાત છે. તમારું ફેવરિટ ગુજરાતી મૂવી કે તમને જેને એમ લાગ્યું કે નહીં શું મૂવી બનાવ્યું છે? એમાં કોઈ ઓપ્શન છે કે મારે જ કહેવાનું? તમને એક હોય તો એક કરતા વધારે હોય તો એક હોય. જો એક જ કહેવું હોય તો હું ચોક્કસ 2R ને કહી શકીશ. કારણ કે 2R મને કાયમ ટોટલ ફિલ્મ તરીકે લાગ્યું છે, મેં જોયેલા ફિલ્મોમાંથી. કદાચ બીજા પણ સારા ફિલ્મો હશે જે મેં નથી જોયા, પણ મેં જોયા છે એમાંથી 2R મને સૌથી વધુ ગમતું ફિલ્મ. ગુજરાતીમાં જ ફેવરિટ એક્ટર અને ફેવરિટ એક્ટ્રેસ? ગુજરાતીમાં ફેવરિટ એક્ટર તો હું 100% મેહુલ બુચને કહીશ. ઓકે. કારણ કે એમને જોવા, એમનો અવાજ સાંભળવો એ જ એક લાવો રહ્યો છે. અને એક્ટ્રેસની જ્યારે વાત આવે ત્યારે ચોક્કસથી શ્રદ્ધા ડાંગરનું નામ મને વધારે યાદ આવે. ઓકે. ચેતસભાઈ, તમે થોડુંક આપણા દર્શક મિત્રોને તમારું મૂવી આવી રહ્યું છે રણભૂમિ, થોડીક રણભૂમિની પૃષ્ઠભૂમિ વિશે જણાવો કે કયા ટોપિક ઉપર છે? હા, બરાબર. આ આઈડિયા ક્યાંથી ઓરિજિન થયો કે આપણે આ ટોપિક ઉપર મૂવી બનાવવું છે? હા. અને ખાસ તો કે દર્શક મિત્રોએ શું કામ આ પિક્ચર જોવા માટે થિયેટર જવું જોઈએ? બિલકુલ. રણભૂમિ જે છે એ કચ્છના એક ગામની વાત છે, જે ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે એ ગામ આખું કાર્યરત છે. ત્યાંના લોકો છે એ પોતાના ભૂંગાને હોમસ્ટે તરીકે રહેવા માટે આપે છે, કચ્છમાં પરિવહન માટે પોતાના વાહનો આપે છે, અને આખું ગામ જે છે ટુરિઝમ ઉપર જ આધારિત છે, નિર્ધારિત છે. એટલે સત્ય ઘટના ઉપર સત્ય ઘટના. એટલે આ જ ગામની વાત લઈ અને અમે એક ફિલ્મ બનાવ્યું. રણભૂમિની વાર્તા જે છે એ જે વ્યક્તિ ડિરેક્ટ કરે છે, નિલેશભાઈ ચોવટિયા, એમણે જ લખી છે. સંવાદોમાં રક્ષિત વસાવડા અને હર્ષલ માકડહેયાન સાથે જોડાયેલા છે. વાત કંઈક એવી છે કે આજના સમયમાં નારીને જો સ્વતંત્ર, સન્માન અને પગભર થઈને જીવવું હશે તો શસ્ત્ર વાંચતા પણ આવડવું જોશે અને શાસ્ત્ર ઉપાડતા પણ આવડવું જોશે. એટલે ફિલ્મની અંદર એક સમય કાળખંડ એવો દેખાડ્યો છે કે જ્યારે થોડી રૂઢિચુસ્ત માનસિકતા ધરાવતા પુરુષ પ્રધાન સરપંચ હોય છે, અને એક સમયે દીકરીને દૂધ પીતી કરવાના જે કુરિવાજો છે એને પણ ફિલ્મમાં અમે દર્શાવ્યા છે બહુ જ સાંકેતિક રીતે, કે કેટલા બધા કુરિવાજોની વચ્ચે આપણું ભારત દેશ જે છે એ જે તે સમયે આઝાદ થયો હતો. અને જે દીકરીને દૂધ પીતી કરતી એક મા રોકે છે, એ માને આગળ જતાં એ દીકરીનો ઉછેર કરી અને એ જ રૂઢિચુસ્ત સરપંચની સામે દીકરી ચૂંટણી લડે છે અને જીતે છે. બીજી એક વાત જે ફિલ્મની બહુ જ સારી છે કે ફિલ્મમાં જે પણ 5 મહિલાઓ, મુખ્ય મહિલાઓની જે વાત છે એ બધી ભણી ગણી અને પાછી પોતાના ગામડામાં આવે છે અને ગામડાનો વિકાસ કરે છે. એટલે જે લોકલ ફોર વોકલનો કોન્સેપ્ટ છે એ સાચા અર્થમાં આ ફિલ્મમાં આવ્યો છે. ગુજરાત ટુરિઝમ થકી આપણે રણોત્સવમાં શૂટ કર્યું છે ફિલ્મનું, ટેન્ટ સિટીમાં શૂટ કર્યું છે,
કચ્છના ઘણા બધા લોકેશન્સને આપણે ટચ કર્યા છે. વ્હાઇટ ડેઝર્ટ છે, રોડ ટુ હેવન છે. તો આ બધા જ પાસાઓ ફિલ્મના એવા છે કે જે લોકોને ગમશે. બીજી વસ્તુ કે પારિવારિક ફિલ્મ છે, એટલા માટે હું પારિવારિક શબ્દ ઉપર અંડરલાઇન કરું છું, કારણ કે ઘણી બધી ગુજરાતી ફિલ્મો દ્વિઅર્થી સંવાદોવાળી, વલ્ગર ઇનડાયરેક્ટ સીન્સવાળી બની છે, કારણ કે ઓડિયન્સ એવું કન્ટેન્ટ માગે છે, ઓડિયન્સ એવું કન્ટેન્ટ જોવે છે. પણ અમે આ સંજોગોની વચ્ચે કંઈક સારું ચોખ્ખું ઘી આપવા અમારો પ્રયત્ન રહ્યો છે, એટલે પ્રેક્ષકોએ જોવી જોઈએ. ટેગલાઇન જે ફિલ્મની છે, જેના ઉપર આખી ફિલ્મની વાર્તા છે, એવી છે કે દેશપ્રેમ શબ્દની અંદર દેશ શબ્દ પહેલાં આવે છે, પ્રેમ શબ્દ પછી આવે છે. એટલે ફિલ્મની વાર્તા કંઈક એવું કહે છે કે જ્યારે દેશ અને પ્રેમ બેમાંથી એક વસ્તુ તમારે પસંદ કરવાની હોય, ત્યારે દેશ હંમેશા પહેલાં પસંદ કરવો. તો આ વિચારને રજૂ કરતી વાત અમે ફિલ્મમાં કરવાના છીએ. ચેતસભાઈ, આઈ હોપ કે મૂવીને બહુ વધુ પ્રેમ મળે લોકો તરફથી, અને વધુને વધુ લોકો સુધી મૂવી પહોંચે. 100%. અને વધુને વધુ લોકો થિયેટરમાં આવીને મૂવી જોવે. સાવ સાચી વાત છે. થેન્ક યુ ચેતસભાઈ, તમે આવ્યા પોડકાસ્ટ કરવાની, તમારી સાથે બહુ મજા આવી. થેન્ક યુ સો મચ. ભવિષ્યમાં પાછા આપણે કનેક્ટ કરશું. બિલકુલ. અને મે બી મૂવીની સફળતા માટે આપણે અલગ પોડકાસ્ટ બનાવશું. અરે 100%, ચોક્કસ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.